દેવદેવીઓની પૂજા અને આ બધું કરીએ છીએ તો ખરી રીતે આ શરીરમાં જ લાગવું પડે છે. એક છે ખરા દેવદેવીઓ છે પણ આ માણસમાંથી જ થયેલા છે બધા. એ કંઈ ગમે બીજેથી નથી આવ્યા, માણસમાંથી જ ગયેલા છે. એટલે આ માણસની કિંમત છે. માણુસ શું કહ્યું? કિંમત ખરી કે નહીં? શું નામ તમારું? હે? અમીબેન? અનિલભાઈ ને અમીબેન એમ બે વાવ ઉપર કે ગોઠવેલું હતું કે ઓરિજિનલ નામ ગોઠવાયેલું નથી ને? તો બરોબર છે. એક કરા દાદા ભગવાને અદ્ભુત આ કાળમાં હવે જૈન સમાજ બધો એક્સેપ્ટ કરે છે. આચાર્ય ભગવંતો બધા જ મહારાજ સાહેબો બધા જ વર્ગના બધા જ આખો આપણો સાધુ સમાજ બધા જ ફિરકાઓ બધા ગચ્છ બધા જ વાળા હવે સારી રીતે ધીમે ધીમે એક્સેપ્ટ કરતા થયા છે. બધા કહું છું એટલે કે જે મળ્યા છે ભેગા થયા છે બધાને વાત પહોંચી ગઈ છે કે 3 મંત્રો એમાં કોઈ બાદ નથી. આપણે જૈન છીએ છતાં પણ જૈન તરીકે દેરાસરમાં જઈએ તો દેરાસરમાં 3 મંત્રો ભેગા બોલવામાં કોઈ બાદ નથી. આટલું સમજ્યા લો, નહીં તો બહુ મુશ્કેલી, ઝઘડા મોટા થઈ જાય. થાય કે નહીં? બહુ મોટા. નાની નાની વાતમાં અત્યારે આટલા ઝઘડા ને કોર્ટ ને કેટલું બધું થાય છે. છેક પાછળ જ બેસી રહેશો પછી આવશો ને? તમારે તો રહેવું જ પડે જોડે. આવે એટલે પણ એમને બધાને આવકાર કરતી વ્યવહારથી તો વ્યવહારની રીતે એ સ્થાન ના છોડીએ એટલે જકે કરીને આપણે બેસી રહીએ પકડી રાખીએ ને કોઈ એવું રીતે વાત નથી. એ પણ એ પેલી ખોટી પેલી આપણે સામાજિક સમજ છે ને સંકોચવાની ના અંતેની બધી એવી વૃત્તિ રાખવાની કોઈ જરૂર નથી. પરંતુ કોઈ કહે કે જરાક જગ્યા આપશો, જરૂર તરત જ આપી દઈએ જગ્યા. તો કોઈ આમ બેસવા જતા જરાક જગ્યા જ ખસો ને જરા, તો કે તમે બેસો ને આટલી જગ્યા બેસાય એવું છે ને એવું કહી દઈએ તરત જ. એમાં નહીં વાંધો નહીં, નહીં તો પૈસા ફેરવતા નહીં તો ગોદા ખાશો બધા. જાણે વિનંતી બધું માન. પછી કે બધા કે ઉઠી જવું તો ઉઠો, આ બધા કોઈ આ જગ્યા નહીં ઉઠી જવું પડે જરૂર સાહેબ. પછી જોયું નથી હાર બેસી જાઓ, ચાલો કોઈ નથી આવું જગ્યા છે આટલે બેસી જાઓ, બેઠા લો. તો ઉઠ બેસ કરાવડે 2, 5, 10 વખત થાય તો એ કશું અસર ના હોય આપણને. સમજે? એવી રીતે કહેલું વ્યવહારથી. અને નિશ્ચયથી હોય તો જ આ વ્યવહારથી આવી રીતે રહી શકે, નહીં તો વ્યવહારથી કેમનો રહેવાનો છે? એની પર અંદર નિશ્ચય હોય સાબુત તો જ એ વ્યવહારમાં રહી શકશે. શું અનિલભાઈ સમજ્યો છે? નિશ્ચય સાબુત હશે કે નિર્ણય નિશ્ચયપૂર્વક હું આ છું તો આ વ્યવહારમાં હું અનિલભાઈ છું તે આવી રીતે પદ્ધતિસરના હશે. એટલે કેવા તો કે જેવા કોઈ પણ એમને વાળવા ચાવે એવા વળે એવા. જો અક્કડ એમને વાળવા જાય તો એમની જગ્યાએ અક્કડ હોય એટલે કે વળ્યા તો ખરા જ કે નહીં? અક્કડ હાથે અક્કડ વર્યા નહીં બીજું શું? વળ્યા જ ને પણ હું તો એની ભાષા છે તેની ભાષા. અને વ્યવહારથી પદ્ધતિસરના વાળા જાય જેટલું વળી જાય. આ હેમાબેન એવું કહે છે પેલા એવું કહો છો તમે?
એટલે તમારું નામ આ પડ્યું હતું. વ્યવહારના નિશ્ચયથી બે રીતે. ઘણી વખત આપણે પેલું વ્યવહારમાં સમાજમાં એ સંકોચવાળી વૃત્તિ હોય ને ત્યારે ઘણાને હોય છે બધા સંકોચ થાય બધા. તે કનુભાઈ નહીં આવી જતી તે દાદાએ ઠપકારીને પછી સરખા કરી નાખ્યા. બહુ ઠપકાર્યા, આમ ઠપકાર્યા, તેમ ઠપકાર્યા, મારા તેમ બધી સમજાયું. અને જ્યાં આગળ એમને ફર્સ્ટ ક્લાસ સિંચવાનું હોય તો સિંચે નહીં આપ્યું. જે લાગ્યું કે આ બહુ મોરું થઈ ગયું ફરી આમ થયું તો મારે ઉડે જતો રહ્યો બસ એ કર્યું બસ. આ બધું પણ જયારે એ કરે ત્યાર પછી વધારે ધ્યાન આપે. જોયું કેમનું કરે છે કેમનું બહુ ધ્યાન આપે જબરદસ્ત ધ્યાન આપે. નાની એમના ઉપર એ જયારે એમની પ્રસન્ન બાજુ હોય ને છૂટા પડેલા ત્યારે દાદા ખૂબ ખુશ હોય. અને જ્યાં આગળ પ્રસન્નતા આવરેલી હોય ત્યાં આગળ જરા આગળ દવા કર્યા કરે. એ તો અગાજ રહેલા હોય છે ને. બચ્ચું ઉડતા કેમનું શીખે? નહીં તો શું કે છે અમીબેન? શું કે છે? ઉડતા કેમનું શીખે બચ્ચું? ના શીખે ને. પાપા પગલી માળે કેમનું? સાયકલમાં બેસાડે, થોડુંક સપોર્ટ કરે પછી છોડી દે પાછળથી. આમ એમ કીધું અને પછી પાછળ જો કોઈ પકડ્યું નથી ગભરાઈ થાય આમ આમ પછી શીખવા જાય એમ કરતા પડે કંઈ નહીં. શું થઈ ગયું? ના પડે ફરતી હું બેહું છું કે છે બેહવા પ્રયત્ન કરશે. આવું છે. શું કહો છો? તો પછી છોકરાને શીખવાડવું પડશે. હવે જૂન મહિનામાં ચાલુ થાય છે બધો. તો યાર આવશો કે નહીં? થોડા ભાઈ બધા આવશો કે નહીં? હા પધારશો ને? વારા ફરતી બધો તમે બધા બહુ હાઈલી રિસ્પેક્ટેડ ઓનરરી પ્રોફેસરો બધા. શીખવાડવાનું ખરું નહીં સાહેબ? તમારે લોકોને આવવાનું ઓનરરીમાં આપવામાં આવશે તમને. શીખવાડતો શીખી જશે. કોણ? અનિલભાઈ? અમીબેન મૂક્યું હતું. સારું કયું છે બેન? નામ શું એનું? પ્રજા ચેતના. ક્યારથી ચાલુ કર્યું? 2 વર્ષથી. તો અમને મોકલશો? અમારે સબસ્ક્રાઈબ કરવું પડે ને. પણ સબસ્ક્રિપ્શન કહેજો તો અમે જય સચ્ચિદાનંદ સંઘમાં મંગાવીશું. સાહેબ મંગાવશું. કહેજો. ફાઇનાન્સ એટલે કોટેજ જેવું એટલે પોતાનું કયો કહેવાય સંપ્રદાય? ના બાળકૃષ્ણ એટલે અમુક હોય છે ને પાસે એમાં શ્રીનાથજીનો. અચ્છા. તો મને વાત કરી એમને અચ્છા સિદ્ધપુર. સિદ્ધપુર પાટણ વાળું? અચ્છા. હા બરોબર. અચ્છા. અને ભદ્રેશભાઈ જુઓ બેનનું નામ શું? છાયાબેન. તો આજ તમને હર્ષદભાઈએ વાત કરી તમારી મને અમને વાત કરી હતી આ યુનિટની.
પણ અત્યારે અહીંયા આપણે ભેગા થયા છીએ નિમિત્ત જેમાં જે વાત કરી છે તમે જાણો છો ને બરોબર. શાના માટે આવ્યા? બસ તમારા આશીર્વાદ લેવા માટે ત્યાં ખાસ. આશીર્વાદ તો બરોબર છે. આશીર્વાદ તો સાધુજી સાધુ મહારાજ હોય ન્યાસી હોય ત્યાં જ હોય ને. એવું કહ્યું તો એમને તમને? ના ના એવું કશું નથી હોતું. એમ કે આવજો કે દાદા સાહેબનો આશીર્વાદ લઈ. એટલે કેવા કયા હશે શું અંદાજ નહોતો આવ્યો? મને કે અમને જ કર્યું તમને વાત જ નથી કરી? મને તો આપણે સવારે વાત કરી દર્શન કરવા જવાનું છે. આપ તો ઘરે જ છો નહીં? અમે તો ઘરે ખાલી ફેક્ટરી પર જતા જ નથી? ના પપ્પા રિટાયર છે. પણ આ એસ્ટાબ્લિશ કોને કરી ફેક્ટરી? એ દલાલ સાહેબ છે. એ આવે છે પાછળ. આ સમજ્યા, દલાલ સાહેબ આવે છે. અચ્છા, તો આ તો પપ્પાના તો આશીર્વાદ જ છે. પપ્પાના આશીર્વાદ લેવા માટે હર્ષદ કાકા કે પપ્પાને લેતો જ આવજો. તો પછી તને શું વાત કરી હતી? બસ મને કે દાદા સાહેબના આશીર્વાદ લેવા માટે તું ગમે ત્યાંથી ગમે હા તે વાત છે. તો બરાબર મસ્ત. તમે તો બહુ સરખા છો એટલે વાત સાચી છે. તો દાદા સાહેબ કહ્યું હતું? દાદાના આશીર્વાદ. દાદાના આશીર્વાદ. તો આ દાદા જેવા દેખાય છે? હા તો દાદા કેવા મોટા હોય ને અમુક લોકોને આપણે પ્રેમથી દાદા કહેતા હોઈએ ને. એ બહુ વિનય ભાવ છે એમાં. દાદા શબ્દ તો બહુ સરસ છે આપણા વ્યવહારમાં. સારામાં સારો શબ્દ છે દાદા હોય છે ને પાછા બધી રીતે. ના એ બહુ રિસ્પેક્ટેડ હોય છે ત્યાં તો જ નહીં તો કહેવાય, નહીં તો દાદા કહેવાય જ નહીં. દાદા એમાં દાદો શબ્દ વાપરે તો એ રિસ્પેક્ટમાં જ છે. એ તો આપણે બધા વાપર્યો છે ને બધા મારો દાદો કહીને બધા ઘણા મેં સાંભળ્યા છે ઘણા ને. બોલો એટલે એ શબ્દ જ એવો છે, અદ્ભુત છે. અને ખાસ તો એ ભગવાન ઉપર જાય છે પાછો. વ્યવહાર અને ભગવાન બેવ બહુ સારો. દાદા એટલે ત્યાં સુધી કોઈનો ક્લેમ ના પહોંચે એવા. વ્યવહારમાં ક્લેમ ના પહોંચે ને છતાંય વ્યવહારમાં હોય બધાની જોડે. વ્યવહારમાં કોઈ claim ન. કોઈનો ક્લેમ ના પહોંચે એમના પર વ્યવહારનો, પણ અને વ્યવહારમાં બધાની જોડે હોય પાછા. ઘરમાં છે જ ને દાદા, પણ દાદા પર ક્લેમ ના હોય છતાં ઘરમાં બધાની જોડે હોય કે દાદાજી છે. અને જો ક્લેમ કરતા જાય ને તો ભાઈ તું તારા પપ્પા પાસે જા બા. પપ્પા ક્લેમ કરતું આવે. પ્રેમથી આ દાદા બધાની જોડે પ્રેમથી રહે. આવું છે સાહેબ. તો ભગવાનમાં જો લાગુ પડે દાદા તો ત્યાં એવું જ છે. ક્લેમ કરતા જાઓ તો દાદા ભગવાન સ્વરૂપે હોય તો પણ ભગવાન સ્વરૂપે હોયલા એવા દાદા એ કંઈ ત્યાં આગળ ઉદાસીન હોય. ઉદાસીન. હા બેટા તું તો તારા કક્કા માટે મારી પાસે આવ્યો છું કે તારો કક્કો મારી પાસે ખાંચો કરાવવો છે. સારું તારી પાસે રાખું જ છું ને તો તું રહે તારી પાસે નિરાંતે જા. જે પણ આવી રીતે ને પ્રેમથી જાય તો છે બધાના છે ને બધાની જોડે છે. ગમે તો વ્યવહાર હોય ને વ્યવહારમાં ભગવાનને પ્રાર્થનાથી રાખે કોઈ પણ રીતે રાખે ગમે તે પણ બધાની જોડે રહ્યા છે. કૃષ્ણ ભગવાને આવી રીતે રહેલા લો. પણ એમની ભાષા આ જે ગીતામાં આપણા ધર્મમાં આપણને આપવામાં આવી છે કે ધર્મ અને અધર્મના અર્થમાં એ જુદી રીતે થઈ. એમનો મૂળ દિલમાં અને એમનો મૂળ આખો આશય ધર્મ અને અધર સંબંધીનો જુદો હતો, જે વ્યવહારમાં જુદી રીતે આવ્યો. અને એ જ વ્યવહાર આજે ગીતા પણ આજે બધે આખા ભારતમાં અને આખા વર્લ્ડમાં જે રીતે ગીતા સમજાવાય છે અને સમજાવી પણ છે ને બધા એને ફોલો પણ કરે છે આ જ રીતે. આપને શું લાગે સાહેબ? બરાબર દાદા. ધર્મ અને અધર્મની ભાષા, ધર્મ અને અધર્મની ભાષા તો પરપેચ્યુઅલ છે, કાયમની. અને વ્યવહારમાં પણ બધા સારી રીતે સમજી શકે એવી રીતે છે. એમાં કંઈ અઘરું નથી કશું.
પણ હવે શું થાય, તો બધા આવી રીતે થઈ ગયેલું છે. દાદા પ્રભુ પરમેશ્વરા. રાકેશભાઈ હાજી. નલીનભાઈ નલીન પટેલ. હા. એ બેનું બાજુમાં જ ઘર વચ્ચે ટ્રોલી એક જ દિવાલ. એવું છે? અચ્છા. હું ઘણા 5, 6, 7 વર્ષ પર આવ્યો હોઈશ નહીં એમાં મેં જ્ઞાનનો પ્રયોગ રાખ્યો હતો. આપણે જ્ઞાન દિશા રાખી પ્રયોગ રાખ્યો હતો. એના ઘરે તે અત્યારે આયેલા ને? હા છે આવેલા છે? હશે. હા. એ તો આવજા કરે જ છે. આવજા કરે છે. રાકેશભાઈ આપણે વૈષ્ણવ ને ના જૈન જૈન. અચ્છા, ડેરાવાસી. બહુ સરસ. આપણે અહીંયા આગળ ભારતમાં જૈન હઈએ કે વૈષ્ણવ ધર્મી હઈએ કે શિવ ધર્મી હઈએ, છતાં પણ આ ભારતમાં એ ધર્મની માન્યતા પ્રમાણે આપણે હઈએ, છતાં કોઈ કહે કે આ જૈન ભાઈઓ હિન્દુ તો નહીં જ ને, ખરું કે નહીં? આજે ત્યાં સુધી ગયું કે જૈન સમાજ સરકારમાં પોતાના વાલા થવા માટે કોણ જાણે, ખબર નહીં, જે રીતે કે વ્યવહાર તો વ્યવહાર જ છે ને, કે માઇનોરિટીમાં જ ગણાવીએ ને અમે કહે છે. આવું સાંભળ્યું છે. એવું છે કંઈક? અમને એમાં મૂકો કંઈક, એટલે અમને કંઈક પ્રોટેક્શન મળે. આવું છે? મોટા ભાગે તો બધા જૈનાચાર્યો પણ આનો વિરોધ કરે છે, એમનો માઇનોરિટી ના ગણાય. ના, પણ આવું મારે જાણવામાં આવ્યું છે કે કંઈક રજૂઆત થઈ હતી. સાધુ મહંતો અને બધાનો પણ વિરોધ સાધુ મહંતો બધા બરોબર છે, પણ આ વિચારક કોઈ છે જૈન ધર્મ બહુ, અપેક્ષાથી ઘણા લોકોની માનસિકતા એવી હોય કે એ બધું બહુ જ છે બધું. કરતા હશે કે અમને લાભ મળશે. જ્યારે ધર્મ સભાઓ ભરાય છે ત્યારે આ બધી વ્યક્તિઓ મોટી બધી ભેગી થાય છે અને વાતો જે થાય તે લાભની અપેક્ષા હોય ને દાદા, ને એટલે જ કહું કે વ્યવહાર કહ્યું ને. વ્યવહાર. તો કંઈક મને મળશે એવી અપેક્ષા. અને વિતરાગ ભગવાન તો બહુ પાકા. વ્યવહારમાં રહેવું હોય તો ભરતભાઈ ઇપોલીના માલિક અચ્છા. ઇપોલી છે. વ્યવહાર એને જ કહેવાય. કોઈ દાડો અટકે જ નહીં. સમજ્યા ને? અને એવા એ વ્યવહારમાં અટકે નહીં, એવા વ્યવહારમાં આપણે અટકેલા સ્વરૂપે હોઈએ તો જ ભગવાનને પમાય એવું છે. તો અટકે નહીં એવો વ્યવહાર ને એમાં આપણે અટકેલા રહેવું એ બહુ સમજવા જેવું છે. આપને શું લાગે છે, રહી શકાય? અટકે નહીં એવો વ્યવહાર, પણ એમાં નાટ કેવા આપણે રહેવું હોય તો ના જ રહી શકાય. એ તો આ કૃષ્ણ ભગવાન અર્જુનને આટલું જ કહેવા માગતા હતા. એટલે આ ચાલુ તું ક્યાં અટકી પડે છે? તું તારી રીતે અટકતો નથી, પણ એને અટકવું જુદી રીતનું હતું. અટકવું કોને કહેવાય? કે કોઈ પણ પ્રકારનો પક્ષ લીધા વગર. શું કહ્યું? ત્યારે અટકી જ ગયો ત્યાં આગળ, અને છતાં વ્યવહાર ચાલુ રહ્યો. ના રહી શકે? મુશ્કેલ છે નહીં? અરે ભરતભાઈ કેવો વાંસો છે? વ્યવહાર ચાલ્યા જ કરે ને. એ આપણી આ ભારતની અદ્ભુત આર્ય સંસ્કારિતા છે. એ સનાતન આખી સંસ્કારિતા છે. એ સમજવા જેવી છે. તો હર્ષદભાઈને ભાવ થયો કે અમારા ખાસ આ બધા અમારા અંગતના જેમની જોડે અમારે બહુ સંબંધને હરીએ ફરીએ ભેગા થઈએ ને અમારે આવો એમનો ઉલ્લાસ, એમના ઘરમાં આવો સારો પ્રસંગ, શુભ પ્રસંગ. પણ એમનો શુભ પ્રસંગમાં એમની વિચારધારા આવી, કારણ કે એ અટકી ગયેલા છે અને છતાંય બધું દોડધામ કર્યા કરે છે. નહીં સાહેબ? સત્સંગમાં લાભ મળે નહીં, બરોબર રાખે. સત્સંગમાં આવો લાભ ના મળે. દાદા કીધું કલાક 2 કલાક એવા કે બધા
અને આશીર્વાદ ત્યાં દાદા ભગવાન જે પ્રગટ થયા ને એમને આ અદ્ભુત આ વિજ્ઞાન આપ્યું. આ વ્યવહારમાં આવી રીતે રહી શકાય છે. બહુ સુંદર વિજ્ઞાન આપ્યું છે. વિજ્ઞાન છે. હા ભરતભાઈ, વિજ્ઞાન. વિજ્ઞાન એટલે ગપ્પુ નહીં તો જ વિજ્ઞાન કહેવાય. એ તો આપ સમજાય કે નહીં? આપણે યંગ છો બધા, સમજો ને તમે તો. હા, ગપ્પુ નહીં તો જ વિજ્ઞાન કહેવાય ને, નહીં તો સાયન્સ ના કહેવાય ને સાહેબ. બસ એ વિજ્ઞાન કહેવાય. એ આપણું ભારતનું. પછી એ સંપ્રદાયો બધા જુદા હોય એ જોવાનું નથી, પરંતુ કોઈ પણ સંપ્રદાય હોય ત્યાં આગળ એ ગપ્પે ગપ 4400 સ્વરૂપ ના હોય ત્યાં સુધી એ સંપ્રદાય ખરો. તો એ એક્ઝેક્ટ કોના સંપ્રદાય સ્વરૂપમાં કામ કરે આજે. નહીં તો વૈષ્ણવ ધર્મ સરખો કેમ કરીને કામ કરી શકે જે કૃષ્ણ ભગવાને કહ્યું છે? કૃષ્ણ ભગવાને વૈષ્ણવ ધર્મ તો એવું કહ્યું જ નથી, એમને સ્વધર્મ કહ્યું છે. એમને સ્વધર્મ કહ્યું છે. અને એ સ્વધર્મ જ કોઈ પક્ષ ના લે એવો વ્યવહારમાં રહેવાનું, તે એને સ્વધર્મ કહ્યો. એટલે સ્વધર્મના પક્ષવાળાને એને ધર્મના પક્ષવાળો કહ્યો. આપ સમજ્યા? સ્વધર્મના. હવે સ્વધર્મ એટલે આપણને સાંપ્રદાયિક દ્રષ્ટિમાં આપણા મહારાજ સાહેબો અને જે આપણને ગાઈડ કરનારા એ બધે આ જ સમજાયું કે એ સ્વધર્મ એટલે આપણો ધર્મ કે કૃષ્ણ ભગવાનનો, વિષ્ણુ ભગવાનનો પૂજાનો, એટલે વૈષ્ણવ ધર્મ એ આપણો બધા સ્વધર્મ. સ્વનો અર્થ આવી લીધો. એ સાંપ્રદાયિક દ્રષ્ટિમાં જે ગયો. જે કૃષ્ણ ભગવાને આત્માના પક્ષે કહ્યો હતો તે આ સાંપ્રદાયિક દ્રષ્ટિમાં ગયો. એટલે કે પક્ષાપક્ષીવાળા વ્યવહારના સાંપ્રદાયિક વ્યૂ પોઈન્ટમાં ગયો. આ પધારો જયંતિભાઈ, આ ઉત્તમભાઈ સાથે, ઉત્તમભાઈ સાથે બેસો. વ્યવહારુ હોય એક વ્યક્તિ ઉંમરવાળી, અને આપણા મોટું વિશાળ કુટુંબ હોય ને બધું હોય, એ કુટુંબમાં કેવી કેવી પરિસ્થિતિઓ આવતી હોય, આ તે હોય તો ક્યાંક પઝલ સ્વરૂપ થઈ ગયેલું હોય ને જ્યાં આગળ બધા મૂંઝાઈ ગયેલા હોય ને ત્યાં કંઈ રસ્તો જ ના જડતો હોય અને બધા અથડાયા કરતા હોય, ત્યારે પેલા અનુભવી પુરુષ ગળા હોય એમને સમજે કે કરે છે. પછી લાગે કે જોવા દો શું કરી રહ્યા છો, ધીમેરીને કહે તો જરાક નાની વાત કરે ને એ આપે તો કેવું થાય છે સમજે ને. માજી હોય કે દાદા હોય કે દાદી હોય કે કોઈ પણ હોય, બહુ ઓછા હોય છે આવા, હોય છે કે નહીં? જે કુટુંબમાં હોય તો પોતાને એમને એટલા બધા ખુશ થઈ જાય છે. આપણે કહે છે ને વ્યવહારનું ડાપણ, એવી રીતે. તો દાદા ભગવાન આકારને વિશે આવી રીતે આવા આપણે બધાની જોડે વ્યવહારમાં રહ્યા, એટલે આવા વ્યવહાર કપડાં એટલે સંસારિક કપડાં કહેવાય. અને પૂરેપૂરા અલૌકિકપણે એવા સુંદર રીતે બિઝનેસ સાથે ઉપાય. એ જ વાત આજે બધા આપણા ટેન્સ ઓફ થાઉઝન્ડ્સ બધા પર આવી. અમારા સાહેબ આજે એ દાદા ભગવાનના આશીર્વાદ દ્વારા જય સચ્ચિદાનંદ સંઘ છે આખો, જેના પ્રતિનિધિત્વને બધાને સંભાળે છે. ઉત્તમભાઈ સાહેબ અમારા અમદાવાદ ક્ષેત્ર આખું સંભાળે છે. બધા ઘણું બધું છે, બધું ઓલ એરાઉન્ડ પ્રદેશ અહીંયા તે એમના આશીર્વાદથી જ. એમને તો કંઈ સ્થાપના તો કશું જ નથી કર્યું, પણ આશીર્વાદ ક્યાં કંઈ નહીં. કારણ કે 1 થી 2 વ્યક્તિ ભેગી 4 થઈ થયું એટલે ઓર્ગેનાઇઝેશન તો હોય જ. એને સંપ્રદાય નથી કહેવાતો, વ્યવસ્થા કહેવાય છે, બીજું કશું જ છે નહીં. કોઈ પણમાં આપણે ઘરમાં ઘર ચલાવવું હોય તો ઘર ચલાવવા માટે આપણે ઘરનું મેનેજમેન્ટ કરવું પડે છે, ઓર્ગેનાઇઝ કરવું પડે છે. એમાં જેવું ઓર્ગેનાઇઝેશન એવી ઘરની પરિસ્થિતિઓ હોય બધાની, હોય છે જ ને. સીધી સાદી વાત છે. એવું આ છે સાંપ્રદાયિક દ્રષ્ટિનું ઓર્ગેનાઇઝેશનમાં ફરક છે, આટલું જ. તે જય સચ્ચિદાનંદ સંઘ એવી રીતનો છે, જેને સ્પોન્ટેનિયસ કહેવાય ને, સ્વયંભૂ. એટલે કોઈ કાસ્ટ, ક્રીડ, રેસ, કોઈનું એ કોઈનું એ. અને એના પ્રતિક સ્વરૂપે સુરતમાં જે એમને દાદા એમની હાજરીમાં એમની અસ્થિમાં એમના હાથે જ થયેલું એ આખું ત્રિમંદિરનું કોમ્પ્લેક્સ આ ભારતનું એક આદર્શ વ્યવહાર જે આખો સમજાયો તે પ્રમાણેનો
બધાને બહુ સારી રીતે થાય અને એવા બે પક્ષવાળા વ્યવહારમાં પણ પોતે નોર્મલી કેવી રીતે લાઈફ જીવી જાય અને પોતે પોતાની રીતે અંતરમાં સુખી થઈ જાય અને પોતે અંતરમાં સુખી થયેલો આજુબાજુ બધાને સુખની અસર પડ્યા વગર રહે નહીં. સુખ કંઈ એમ નથી આવતા અને બધા સુખના વાતાવરણ એમ નથી થતા, એના વાઇબ્રેશનો જાય છે. થાય જ એક દુઃખી માણસ હતું એનું વાઇબ્રેશન એવા થતા જાય, નેગેટિવ માણસ હોય તો એના વાઇબ્રેશન એવા જાય, પોઝિટિવ હોય તો એના એવા જાય. વાઇબ્રેશન તો બહુ કામ કરે છે. આ જગત જેવું છે ને આખું, આજનું સાયન્સ તો બહુ વિકાસ પામ્યું, એ બધા આપણે જાણીએ જ છીએ આ સાયન્સના યુગમાં. આ સાયન્સના જમાનામાં આવું આ વિજ્ઞાન જો આ મળે તે આપણું જેને ઇનર સાયન્સ કહે છે. કેવું? ઇનર સાયન્સ. એ ખરું કામ કરે, એ આપણને આ વ્યવહારમાં કામમાં લાગે. આ દાદાએ આપ્યું છે, બહુ સરસ આપ્યું છે, બહુ સુંદર, ઘણું સુંદર. તમે પૂછો, વાતો કરો, આપણે કંઈક જે ઠીક લાગે તે. આ તો મેં સામાન્ય કહ્યું આટલું. આમ તો જ્ઞાન વિશે દાદા ભગવાનનું અક્રમ માર્ગ અને અક્રમ વિજ્ઞાન એવું બધું જાણીતું છે. આપને સાંભળ્યું હશે નહીં? નથી સાંભળ્યું? આપે નથી સાંભળ્યું? નથી સાંભળ્યું? સારું, તો હવે આપ પૂછો જે રીતે કે વાત કરવી હોય તો આપણે કરીએ, કારણ કે વિજ્ઞાનમાં બધી વાત થઈ શકે. અને એ જ અમારી પાસે જે અનુભવથી આખું દાદા ભગવાનનું વિજ્ઞાન છે એ અનુભવ પ્રમાણથી છે. એટલે અમારે એક રોલ આવ્યો કે એ પછી સંભાળો આવે તમે, એટલે એ રીતે આ બેઠા છીએ. બાકી તો ભરતભાઈ અંતરથી તો બધાથી નીચે જ છીએ અમે, બધાથી નીચે. શું? સંપૂર્ણ નિર્ભય સ્થિતિમાં, પડવાનો ભય જ નહીં ને કોઈ જાતનો. ઊંચે જઈએ તો પડીએ ને, શું થાય જાણે સાહેબ. અને આવું આ રહી શકાય છે વ્યવહારમાં. વ્યવહાર અને વ્યવહારની સ્થિતિ પ્રમાણે માણસને સ્થિતિ વ્યવહારની ઊંચા નીચાવાળી થાય, પણ જો એની સમજણ એ પ્રમાણે હોય અને એક આખી સેટ થઈ હોય આખી બિલકુલ, અને તે પોતાના એક્સપિરિયન્સથી, તો એ આવી રીતે રહી શકે છે. પ્રોફેસરો બહુ જાતના હોય છે, ઘણી પ્રકારના, અને એક એક્સપિરિયન્સ પ્રોફેસર હોય એમાં અને એકેડેમિક હોય એમાં ફરક છે. ફરક છે સાહેબ? ઘણો મોટો. એક્સપિરિયન્સ પ્રોફેસર ટેક્સ્ટબુકોના ચોપડીઓ ના પકડે, ફટ આવે, અને તો ઘણા એમ લાગે બહુ ધૂની છે, ના ધૂની ના હોય તો. અને જે છોકરાઓ સમજી જાય એની પાછળ લાગે ને બધું પકડી લે તો, સમજ્યું? અને એ એવો એક્સપિરિયન્સ પ્રોફેસર એ બધા હોય તે એને શીખવાડતા હોય છોકરાઓને, તો કોઈ એને ના લાગે હું આ છોકરાઓને શીખવાડું છું. એ તો એને એમ જ હોય, અને છતાં એમ જ જાણે કે એ તો બધા મારાથી પણ ઉપર થાય, સવાયા થાય બધા, આ રીતે હોય. પણ એકેડેમિક હોય ને એને એમ જ લાગે કે હું પ્રોફેસર છું ને આ લોકો મારા સ્ટુડન્ટ છે બધા, એને આ રીતે હોય. આપ સમજ્યા ને? હું પ્રોફેસરના બધા સ્ટુડન્ટ્સ મારા, એ એકેડેમીમાં. જયંતિભાઈ આવું જ છે એકેડેમી સાહેબ? શું? અને એકેડેમી શબ્દ એ વ્યવહારમાં બહુ મોટો છે ને, જ્યાં ત્યાં વપરાય છે નહીં, જ્યાં ત્યાં વપરાય છે. બરાબર છે ને? વ્યવહાર છે ને, તો એ તો હોવાનું. શું પૂછો, જે વાત કરવી હોય તો. દાદા પરમાત્મા. શું ભરતભાઈ વાત કરો, શું છે? પૂછપૂછ કરશો? સરસ સીધું. એની નજરોમાં એની દ્રષ્ટિમાં ભેદ જ ના હોય, પણ એ દ્રષ્ટિ કેવી કે આ આંખોની નથી, અંતરચક્ષુ છે, અંતર આત્મચક્ષુ. અને બધું એ રીતે જ નોખું જ ચાલ્યું હતું કરતા. આત્મા એ કરીને શરીર સાથે, શરીરના વ્યવહાર, પૂરા વ્યવહાર સાથે પોતાના આત્મા વ્યવહારથી જરાય બહારના, આત્મા સંપૂર્ણ એમ જ રહ્યા. અને છતાં શરીરના બધા વ્યવહારમાં બધા આખું જે સામાજિક અને સંબંધોવાળો ને એ બધો વ્યવહાર છે એમાં તો કોઈનાથી છૂટું શકાય એવું નથી. કૃષ્ણ ભગવાનથી નહોતું છૂટાયું ને, રામથી ના છૂટાયું, મહાવીરથી ના, કોઈ ના છૂટાય. સમજાયું? કારણ કે એ બધો વ્યવહાર કેવો છે
કે 100% હિસાબવાળો છે. કેવો? 100%. એમાં કોઈનું કંઈ ચાલે એવું જ નથી. 100% કોઈનું ના ચાલે. જેટલો હિસાબને જેવો હિસાબ એ હિસાબથી જ રહેવાનું છે. શું તે આપણે પછી વ્યવહારમાં કે આ સાસુ વહુના સંબંધમાં કેમ આટલું બધું કહેવાયું છે? ના, એ તો વ્યવહાર છે, કહેવાય તો અત્યારે એવું કશું નથી. હિસાબ છે, બધા હિસાબ છે, હિસાબ જ છે, હિસાબ છે. પણ ચાલુ વ્યવહારમાં હિસાબ છે એવું કોઈને ના સમજાય. દરેક એમ જ કરે કે હું મારો હિસાબ વસૂલ કરું છું, મને મારો હિસાબ. અને બધું જેવું હોય ને, અને વ્યવહારમાં પણ આપણે લેતી દેતીમાં એવું જ ચાલે છે ને. કેમ? દરેક પોતાની વસૂલી કરવાનું પડ્યા છે ને. કેમ હસો છો? હે? હા, કોઈ ગલી બચી કરીને કરે કે કોઈ આ કરે, કોઈને ચૂંટી ખણવાનું હોય, કોઈ વ્યવહારના જાત જાતના હોય છે. નથી હોતા? તો કયો ગમે છે તને? કયો વ્યવહાર ગમે છે? કોઈ ગલી બચી ગમે ગયો નહીં ખુશ કરે એમ? સારું. શું વાત કરે? અત્યારે ભલું થાય કે અંદર ભગવાન હાજર છે એટલે આ બધું કે છે. આ એટલે ભગવાન છે ને અંદર, એટલે એ શોધી રહ્યા છે આવું. એટલે કે પ્રેમ ખોરી રહ્યા છે. માણસ માત્ર, મનુષ્ય માત્ર પ્રેમના ભૂખ્યા છે. એમને બીજું આ વ્યવહારમાં બીજું કશું જોઈતું નથી. જેને માટે કહીએ છીએ કે આવું છે, હું છું, બધું એવું કશું નથી. પણ ચોખ્ખો પ્રેમ જોઈએ છે. ચોખ્ખો એટલે નિર્ભેળ. મારે નથી જોઈતું ભાઈ, નિર્ભેળ. નિર્ભેળ બેડશેર વગરનો, એક સરખો ધારો, એક ધરો, ગમે ત્યારે જુઓ ત્યારે, કોઈ પણ સંજોગો, કોઈ પણ પરિસ્થિતિમાં. એમાં અમુક સંજોગો હોય એવા હોય તો કે જ્યારે ઓછો થઈ જાય કે આ વધી જાય કે એવો ના હોય. એમાં એ પ્રેમને અસર જ ના પડે. એમાં ભરતી એ ના આવે ને ઓટે ના આવે. બોલો કેવો હશે? નિર્મળ સરોવર કેવું સુંદર હોય. એકદમ. અને બધાને એવું જોઈને તો બધા ખુશ થાય છે ને બધા. સુંદર પ્રેમના ભૂખ્યા છે. જો જવું છે ને કા જાવ અમી બેન ના નીકળવાનું. ઉત્તમભાઈ નીકળે કે નહીં? આપતા પુત્રો શું કહે છે? બહુ સુંદર નીકળે. દાદાએ ખાસ તો દાદાનું આખું વિજ્ઞાન એમ જ છે. બધું છે એમાં જ. કારણ કે લોક ભોગ્ય વિજ્ઞાન તો એમ જ હોય, બીજી રીતે ના હોય. અલૌકિક વિજ્ઞાન લોકભોગ્ય રૂપે એવી રીતે જઈ શકે એવું નથી. એ તો પુનસારીનો ભાગ હોય એટલું જ જવાનું છે, બીજું ના જઈ શકે. હા, ચાહે તો કરી શકે, પણ એનો અર્થ એવો નથી કે ચાહે છો એટલે ગમે તેમ પોતાની મરજી મૂકો આપે, એવું એનો એ મિનિંગ નથી થતો. ચાહે તો કરી શકે એમાં એ કે કોઈને ના કરી શકે એ બધું એક જ્ઞાની પુરુષ સત્તા એમ કે છે. એવી સુંદર સત્તા છે. પધારો અહીંયા, આવો અહીંયા, અહીંયા શું ઓળખાણ આપો. એટલે હમણાં તો ત્યાં જવાનું થાય ફેક્ટરી ઉપર, ઓફિસ ઉપર વધારે. એ તો બીજા આપણે ભાઈને છું બધા. હા, એ તો છે જ નહીં. મોટું મોટું ફેમિલી. એટલી હે શું નામ કહ્યું? આપણે ને આપણે ગયા તમારી સાથે. તમે એકલા જ આવ્યા નહીં? તમે બે જ આવ્યા. બેન સમજાયું તમને? કેટલી કિંમત હશે જીવનની કહો? અમૂલ્ય. તમને શું કહો છો? ચોક્કસ. આ શું કહે છે? કઈ રીતે અમૂલ્ય? કેમ સાથે શા ઉપરથી કહે છે? શા ઉપરથી કહે છે? પણ આપે લઈ પણ લે તો પછી આપણી ભાગ શું રહ્યું?
ઓ બાપરે કર્મ કરવા સારા કર્મો કરો તો તમને સારું ફળ મળશે, ખરાબ કર્મો કરશો તો ખરાબ ફળ મળશે. એટલે એવું કહીને મોકલ્યા છે ના ના, એ તો આપણા ઉપર આધારિત છે. એ આપણું પોતું હું થાય અને લઈ લેવાનું મોકલવાનું લઈ લેવાનું એમની પાસે અરે ખરું છે આ. સમજણ આપો. મોકલે ખરા ને લઈ લે પણ આ બધું કરવાનું આપણા હાથમાં એ તો હવે સમજણ આપો એને. એ કઈ જાતનું એ અમુક એમને હાથમાં રાખ્યું ના કરવાનું આપણે ભાગે રાખ્યું તો કરવાનું પણ ખબર નથી પડતી કે કર્મ બી આપણે કરવાના હોય છે કે પછી એમને આપી દેવાના એમને જ મોકલ્યા હોય છે. હે એમને જ મોકલ્યા હોય છે એ કર્મ કરવા. હા હા એમને મોકલ્યા તો એનો ફળ તો એમની પાસે જાય ને પછી આપણે દુઃખ શોનું આવે દુઃખ આવે જ નહીં. તરતું આવે છે માનીએ તો દુઃખ, ના માનીએ તો કશું નહીં. નહીં તો છે જ નહીં નહીં દુઃખ નથી ખર એમ નહીં, માનીએ તો ત્યાં લોકો બધા ખોટા હશે ના દાદા, હું રેકીનું જાણું છું, રેકી માસ્ટર છું. રેખીમાં દુઃખ નથી હોતું ના, એટલે આપણે જેવા વાઇબ્રેશન મોકલીએ છીએ એવા જ આપણને મળતા હોય છે. એના કરતાં સારા વાઇબ્રેશન રાખીશું તો આપણું કામ સારું જ થવાનું છે. તો વાઇબ્રેશન સારા તું મોકલે છે કે નહીં રેખીમાં હે પણ પેલા જેની પાસે જાય એ સારો ના હોય તો હે હવે એમની સમજણ આપો. હોતાની બ્રાહ્મણ ખરી છે પાકી મહેતા જીવન મૂલ્યવાન તો છે જ પરંતુ એ મૂલ્ય સમજવાની જરૂર એટલા માટે મૂલ્યવાન કહ્યું કે મનુષ્ય દેહ એમાં ચારેય ગતિનું ચિત્રામણ શક્ય છે મનુષ્ય દેહમાં જ બીજા કોઈ દેહમાં નથી એ ચારેય ગતિ એટલે સમજે ચાર ગતિ છે ગતિ છે એવું ખબર નથી એ એમની બી સમજણ આપો. તો કર્મને હમણાં બોલીને શું થાય કર્મ શું હતું પછી એ બી એક તો કર્મની ગતિ હોય કે ના હોય તો તું ના કહે છે ને એની ગતિ છે, કર્મની ગતિ છે. કઈ ગતિ એટલે શું વેગ એટલે જતું આમ. જતું. સારું બી આવે, ખરાબ બી આવે, પણ એ સમયમાં આપણે કઈ રીતે કામ કરવું છે એ આપણા ઉપર. ગતિ એટલે શું કે જવું શું ગતિ એટલે જવું હવે જવાનું સાથી થાય કે પોતે કરે એટલે એને જવું જ પડે શું કહ્યું બોલને જવું પડે. કરે એટલે જવું પડે એમ તો કોઈ નહીં જવું પડે જો ના કરે તો ના જવું પડે એવું સમજાય કે નહીં તને નહીં ના નથી ખબર. કરે તો જ જવું પડે ના કરે તો નહીં જવું પડે સાચી હા સારું કર્મ કરીશું તો આ જો આવ કરે તો ના કરે તો બે જ વસ્તુ કહી મેં તો સારું દાદા પૂરેપૂરી સમજણ આપો. ત્યાર પછી તારે આ સારું પાછું કઈથી તું લગાડો છે તું તારો શબ્દ કઈથી લગાડી દે છે એકદમ સારું એવું ક્યાં લગાડ્યું હવે સારું ખોટોની વાત ક્યાં કરી કર્યું ના કર્યું એટલે સમજાય છે એટલે કર્યું એટલે જવું પડે કારણ કે કર્યું એટલે જવું પડે અને કર્યું એટલે જવું પડે એટલે જાય એટલે ક્યાં જાય કે મને જેવું કર્યું હોય એ પ્રમાણે એનો છે રસ્તો હોય એનો એટલે એ રસ્તે જાય એવું નથી સમજણ પડી એમ કે છે બસ બસ કશું વાંધો નથી એટલે એને ગતિ કહે છે ગતિ ગતિ એટલે કર્મનું ફળ અને ફળ ભોગવવા માટે જવું પડે છે એને ગતિ કહે ભોગવવા માટે તો માણસ જેવું કર્મ કર્યું હોય તો માણસમાં આવે પાછું એટલે માણસનું એ પ્રમાણે ફળ ભોગવે તો માણસમાં પશુ જેવું જીવન ગયું હોય તો પશુ જેવું જીવન જાય તો પશુ જેવું ફળ ભોગવે માણસમાં સુપર હ્યુમન બધા માણસોમાં એવું ઊંચા પ્રકારનું કર્યું હોય તો દેવગતિમાં જાય પાછું જાય અને અધમમાં અધમ કર્યું હોય તો નીચે જતો રહે ધબકાઈ જાય
ઉચ્ચારે ગતિ કહી એટલે ઉપરની દેવ ગતિ કહી, આ વચ્ચે માણસની મનુષ્ય લોક મૃત્યુલોક કયો, એમાં માણસ અને પ્રાણી બધા આવી ગયા. અને પાતા કોણ આવ્યું? બસ ભાઈ જવું છે હાજી કુવાસી હિંમત કરી. એટલે જીઓલોજીમાં તો બધું જ સમજવું પડે ને. આ પેલું એન્થ્રોપોલોજી કે છે એમ જ આવે ને થોડું પાર્ટ ઓફ ઇટ, નહીં? જૂના 5 મિલિયન અને 1 બિલિયન ને આખરના કેમનું એ સાચું હોય છે બધું કે ઇન્ફરન્સ ખાલી? પણ એનું એ નક્કી કરે છે કે શાના આધાર પર? કાર્બનનું જોયું છે, સાંભળ્યું છે મેં, એક જ કાર્બન ઉપર છે. કાર્બન તો બહુ લાંબુ નથી જઈ શકતું, એની મર્યાદા તો 14,000 કે 15,000 17,000 એટલી લાંબી નથી એની. પણ આટલા બધા કેમ કરીને કહે છે? આ 5 મિલિયન જૂનું આ સુનિસ ફાર્માસ્યુટિકલના માલિક પ્રોપ્રાઇટર સુનિસ ફાર્મા એમ કે શું? હા 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 10 You can prepare a ring as well as you can prepare a necklace also. ફ્લેક્ઝિબલ હોવા જોઈએ, Flexible હોવા જોઈએ. આમ ગમે તે, નહીં? મુલતાની માટી જેવા આવ્યા છે મુલતાની માટી જે રમકડું બનાવો એ બનાવો. આ ઈશ્વર આવી રીતે બધા બનાવે છે રમકડા? હા સર, એ તો એમના હાથમાં જ છીએ આપણે બધા. બધા આપણે એમના રમકડા છીએ. આપ તો પણ આપના આશીર્વાદ પણ જોઈએ. એ રમાડે છે આપણને કે પછી આપણે રમીએ છીએ? હું માનું છું એ રમાડે છે. એવું? આપણા રમવાની શક્તિ નથી. હા સાચું કહ્યું દલાલ સાહેબે. દલાલ સાહેબ સાચી વાત કરી. તો શું કહો છો? સાચું કહી દો. સંપૂર્ણ માનો છો? સંપૂર્ણ? થોડું ઘણું રિઝર્વ નથી રાખ્યું? નો રિઝર્વેશન. હા, એના વગર કશું થાય છે? પણ રિઝર્વ નથી રાખતા પોતાના માટે? શું રાખીએ કહો? બધાને આપણે રિઝર્વ રાખવાથી પણ એક પાંદડું ફેરવે તેમ થતું હોય. અરે વાહ વાહ, તો બહુ સારું કહેવાય. ઉત્તમ, તમને તો સરસ ઘણા કહેવાય. એવા પ્રસંગો છે એમના પાંદડાથી જ ઉકલ્યા છે. બહુ સુંદર. આ દલાલ સાહેબ તો કેમ બહુ હર્ષદભાઈ? હે? હે એવું સરસ છે. કોણ કોણ? અમારા એક પાર્ટનર છે, બીજા પાર્ટનર એટલે એકચ્યુઅલી જંડુ પરમના દાદાની હે જંડુ જે છે ને આપણે લોને સિન્સિયર છીએ તો ગમે ત્યાં જઈએ ને આપણે. We are abiding by law. હા, જે લોના જાણકાર હોય હા, એમની પાસે જો એ જ લોને એબાઇડ કરી શકે. અને બધાને કહે કે ભાઈ એબાઇડ કરો ને તો આમ હેરાન થશો. ટેકનોલોજી બે ટ્રાન્સફરેબલ હોય. હે નોલેજ ને ટેકનોલોજી બે ટ્રાન્સફરેબલ હોય. આ છે એ ફ્લેક્સિબિલિટી તો જોઈએ જ ને બધું. અને એ પણ પછી પોતાની મોનોપોલી કામ તેમ એ નથી એ ચાલતું બે કંઈ. દેખાતા નથી. મોનોપોલી કોને કહેવાય? કે એમ કહ્યું ને કે આપણને જ્યાં પૈસા મળે ત્યાં એ વાત બરોબર છે, એ તો એક વ્યવહારિકતા છે. અને એમને કહેવાનો મતલબ એવો નથી કે હું મારું વેચું છું, નથી પણ ઇટ્સ એ કોન્સિક્વન્સ ને, વ્યવહાર છે તો. પરંતુ પૈસા ખાતર જ જે આજે પ્લીડિંગ કે એડવોકેસી કે જે કંઈ કરે તે એ જુદું બની જાય છે, ઘણું જુદું બને છે. હોય છે બધા આપણા સારા બધા લિમિનરીઝ નથી હોતા. જો નરીમાન સાહેબનું મને લાગે છે સારું ગણાય જ નહીં. એ તો FS બહુ જ આ કે એનું આટલું છે જ પતા મની સેન્ટર્ડ નથી એ. After certain age, money can never be a center. ઓહ, It is only in the beginning of life money is always a center. એ તો બરોબર પછી બધી સેવા છે. કરવાની. યુ આર રાઈટ વન, એ તો Once છે. you કારણ have કે that ત્યાં money into your power, પછી એ તો બરોબર છે, એ વાત એટલે સાચી. પછી સેવાઓ બધી ના પણ ઘણાને મની સેન્ટર થઈ જાય છે, ઘણા થઈ જાય છે. આપણે જોઈએ છીએ ઇવન ઇન લો ઓલ્સો. હે શું કહ્યું? It depends. હવે દરેક માણસને પહેલા પૈસાનું હોય, એકવાર પૈસા ભગવાન આપે અને શ્રદ્ધાથી મળે છે, પછી એમને કઈ રીતે કરવું છે એનો ઉપયોગ, સેવામાં વાપરવા છે. ના, વાપરવાનું તો જુદું રહ્યું, પણ ઇવન ઇન પ્રોફેશન ઓલ્સો, ઇન્વોલ્વમેન્ટ થઈ છે. ઇવન ઇન ડોક્ટર્સ મેડિકલ પ્રોફેશનમાં તમે જોજો કે એની પ્રોફેશન તમે જોજો, મની સેન્ટર થાય ત્યારે આવું થઈ જાય છે.
એટલે એ ડિપેન્ડ્સ, બધા નથી થતા પણ જેમને થાય તેને આવું થઈ જાય છે. એટલે એ પછી નેચરાલિટીની અગેન્સ્ટમાં જાય છે. ઓબ્વિયસ. અને આપણે કહ્યું આ નેચરલ પ્રિન્સિપલ બધા કહેવાય. નેચરલ એ તો બને વ્યવહાર છે. મની ફોલોઝ એ પ્રિન્સિપલ and the principle Without that, none recognize you. નહીં, never Money power That and divine power is very few persons are having. exactly, but a nature principle is always principle follows nature, and natural justice is the best justice, even in our human law, man-made law. આપણે કહીએ જ છીએ ને. અને અલ્ટિમેટલી આપ એના પર જ આધાર રાખો છો, જજીસ આગળ પણ Natural justice logic ઉપર જ છે. બેલેન્સ ઓફ Balance of logic like બસ every જજમેન્ટ. ભલે આપણને સમજણ ના પડે તો આંખે પટ્ટી બાંધી દઈએ. therefore law is blind as love is blind. કારણ કે આ મનુષ્યનો વ્યવહાર છે ને ત્યારે આવો બધો થઈ ગયો. પટ્ટી ખરા છે. That much powerful the eyes of law are that without even saying it they can balance the things. હા ના એ તો એનો એની મિનિંગ તો હોય ને એની પાછળ. There is a theme behind it. હા યસ યસ The law can penetrate anywhere. યસ યસ You can keep your eyes closed, નેચરલી still even then you are visible. શ્યોર. દરેક વ્યવહાર તો વ્યવહારમાં સત્ય છુપેલું જ હોય છે, ગમે તેવું હોય. કોઈ કહે કે આ એકદમ નેગેટિવ છે ને આવું છે, પણ એમાં અમુક હોય છે, પણ એ જ્યારે બહાર આવે ત્યારે જ એને એ થાય છે. એના જે ફિનોમિનન ને ફેઝિસ હોય છે તેમાં જ મુશ્કેલીઓ છે બધી, બીજું કશું છે નહીં. બાકી સત્ય તો હોય, કારણ કે દરેક પ્રાણી માત્રમાં આત્મા રહેલો છે. ભલે આત્માને આત્મા સ્વરૂપે આપણે ભારતમાં માનીએ, પછી બીજા ના માને, એ આપણે આ માનીએ કે ના માનીએ એ વાત જોવાનું નથી. પરંતુ બધા ભગવાન અને ભગવાનનું માન્યતા સ્વરૂપ તો આખું વર્લ્ડ છે. નોટ એ સિંગલ હ્યુમન બિંગ આમાં એક્સક્લુડ થાય. નોટ એ આફ્રિકાના ડાર્કેસ્ટ કોર્નરમાં પણ એક્સક્લુડ નહીં થાય. તમારે જોજો એટ ઇઝ લેવલ તો છે જ. એટલે એ વ્યૂ પોઈન્ટથી તમે દરેક ભગવાન અને એની અસ્થિપણું શું ક્યાં કેવું એ ડિફરન્ટ વસ્તુ થઈ, એ નથી સમજતા અંજાણે. આપને એક સવાલ પૂછો. હાજી બોલો બોલો, જરૂર પૂછો. ફેક્ટરીમાં જ્યારે અમે પૂજા કરી હા 22મી તારીખે, બરોબર. ત્યારે સંતોષભાઈ અને હર્ષદભાઈએ આપનો એક ફોટો મૂક્યો હતો. હાજી એમાં કૃષ્ણ ભગવાન, શ્રીનાથજી ભગવાન, પછી મહાવીર ભગવાન, એટલે બધા ભગવાનનો મૂક્યા હતા. હા અને એટલે વચમાં સિમંદર સ્વામી પેલા હાજી. પદ્માસનમાં હશે. હાજી. એટલે એ છે નો એનો બધા ભગવાનનો એ એક ફોટામાં. અચ્છા, એમાં બધા ભગવાન જુદા નથી, પરંતુ આપણામાં જે આ મનુષ્ય દેહ ભારતમાં જે છે, ભારતમાં સારા ભારતમાં એ આખો ગમે ત્યાં હશે ત્યાં એ પુનર્જન્મમાં માન્યા ધરાવનારો છે. આ બેઝિક પ્રિન્સિપલ છે, આખો કોર ઓફ ધ હોલ ઓફ ઇન્ડિયા, એની કોર્નર. ઇવન તમે આદિવાસી જુઓ, એબોરિજિન જુઓ, કોઈ પણ જુઓ, એજ્યુકેટેડ ગામડાના આ બહેનો ભાઈઓ છોકરાઓ, કોઈ પણ બચ્ચા નાના છોકરાઓ પણ જાણે જેવું કરેલું છે એવું આપણે લઈએ છીએ ને કરીશું પામીશું, એવું જ છે બધાને જ. એ ભાષા બોલે કે સમજે એવું સમજીને બોલે છે એવું નથી, પરંતુ એમનામાં ઇનબિલ્ટ અને ઇનબોર્ન આ છે ક્વોલિટી. એને પુનર્જન્મનો પ્રિન્સિપલ કહે છે. આ પુનર્જન્મનો એઝ એ પ્રિન્સિપલ ઇનબિલ્ટ આખો કન્ટિન્યુટીથી હોયા કરવો, એ આખો હોય તો, અને એટલો ડેવલપ થયેલો હોય તો જ અહીંયા જન્મી શકે છે. એટલે અહીંનું ઓરિજિન ને રૂટ બર્થ પછી આખા વર્લ્ડમાં ગમે ત્યાં હોય, એ ઓરિજિન કહે છે એને. એ કંઈ જતું નથી રહેતું, પરંતુ બહારના અસરો આવવાથી જરાક થોડુંક રસ્તો બદલાઈ અને પાછું મેઇન રોડ ઉપર આવી જાય છે. ઇટ કેન હેપન. એટલે પુનર્જન્મને આખી બીજી બિલીફ છે
રાઇપન્ડ બિલીફ એ કોર છે આમાં. અને એના કારણે આપણા ભારતમાં આ પુનર્જન્મ બિલીફ એટલે એમાં આત્મા અને કર્મનો સિદ્ધાંત અને આ બધું જે છે એના પર છે આખું. એનું ફળ, અને ફળ એટલે શું કે વોટ એવર યુ સો, એઝ યુ સો યુ રીપ, વાવો તેવું એઝ યુ સી સો યુ લર્ન. જે જુઓ તે જ શીખો છો. આ તો એક પ્રિન્સિપલ છે એજ્યુકેશનમાં એવરી વે. સમજાયું ને? એટલે આવી રીતે જોવાથી અહીંયા આગળ આપણી ગોડ ફિયરિંગ આપણું જે છે એનું સ્ટેટ જુદું છે. પરંતુ અહીંયા આગળ આ ટાઈમ ફેક્ટર આખો એજ ફેક્ટર રિવર્સ થયો છે. એટલે કે કર્મોનો પ્રકાર આખો અંદરથી રિવર્સ થયેલો એવો છે. એના કારણે એવા ટાઈમ ફેક્ટરનું અત્યારે છે એક્ઝિસ્ટન્સ. એને કળિયુગ તો કહીએ છીએ આપણે. એમાં આ બધું જ આ ધર્મનું બધા ફાંટા પડી ગયેલા છે. હકીકતમાં આ ભારતમાં એવું ક્યારેય નહોતું સૌરભભાઈ સાહેબ, નહોતું. ઇટ વોઝ નેવર. ઓરિજિનલી હોલ ઓફ ધ ઇન્ડિયા બિલીફ્સ ડિફર. And according to beliefs, belief in God also differs. But the God remains the same. That is Punarjanma principle. Based on that, Atma, so Paramatma, એ તો બેઝિક રહે છે જ. પરંતુ એ બધા જુદી ડિફરન્ટ બિલીફ પ્રમાણે થઈ જાય છે. હવે જૈન ફિલોસોફી તમે જુઓ તો એમાં શું છે કે તીર્થંકર ભગવાનને દેરાસરને આપણે કહીએ છીએ. તો દેરાસરમાં શું છે કે તીર્થંકર એટલે એમને બધા જૈનો કહે છે, જૈનોને નિરીશ્વરવાદી માનવામાં આવે છે ને કે ઈશ્વરમાં ભગવાનમાં નથી માનતા. એટલે આવી રીતે એમ તીર્થંકર જ છે પરમાત્મા, એ આવી રીતે કહ્યું છે. હકીકત એવી નથી. જૈનો નિરીશ્વરવાદી છે જ નહીં. જૈનો ભગવાનમાં માને છે, પરંતુ ભગવાનને ભગવાનનું સ્વરૂપ અને આ એ એક્ઝેક્ટ એનું એડ્રેસ ને આ જે છે તે એ રીતે વાત છે. એમાં એ એની જગાએ માને છે, એટલું જ છે. ત્યારે અહીંયા આગળ હિન્દુમાં કહે છે કે જૈનો શું કહે છે, ભગવાનનું નામ માનનારા શું કહે છે આપણે ઇંગ્લિશમાં એથિસ કહે છે કે તે આવું કહે છે ને બધા. અને જે ભારતીય દર્શનો પ્રમાણે એમાં એમની માન્યતાઓમાં ભગવાન છે તે કેવી રીતે છે કે આ રચનારા છે સૃષ્ટિના બ્રહ્માંડનું. એટલે આપણું સર્જન ભગવાને કર્યું છે એમ કહે છે. શું કહે છે? ઈશ્વરે સર્જન કર્યું છે અને આપણે ઈશ્વરના રચેલા છીએ બધા સાહેબ. હવે એ એટલી માન્યતા ફેર પડ્યો, બસ બીજું કશું નથી. જ્યારે જૈનોમાં શું છે કે તું આત્મા છું તે તું પરમાત્મા થઈ શકું છું. વેદાંત પણ આ જ કહે છે આત્મા સો પરમાત્મા, અને આત્મા થઈ શકે છે. અને કર્મવાદ ને કર્મની થિયરી જ કહે છે કરો તમે થઈ જાઓ છો આ રીતે. પણ મિથોલોજીકલી આવી રીતે મૂકાયું છે ભગવાન માટે. એમાં શિવ અને વૈષ્ણવ, એટલે વૈષ્ણવ વિષ્ણુ ધર્મ, એટલે એમાં કૃષ્ણ ભગવાનના અત્યારે છેલ્લામાં છેલ્લા છે તે રિપ્રેઝન્ટેશન એ રીતે છે. આ રીતે ફાંટો પડ્યો છે આખો જુદો. હવે સમજાયું? હકીકત એક જ છે. હવે શિવ જે છે, શિવ શું છે? શિવ એ એકચ્યુઅલી જે રીતે આપણે મંદિરો પણ અહીંયા હિન્દુ ફિલોસોફીમાં મૂકાયું છે એ રીતના શિવ છે જ નહીં. એ ઇન્ડિવિજ્યુઅલ નથી, એ વ્યક્તિ નથી. આમ તો શિવને શક્તિ તરીકે પૂજાય છે, તો તમે જાણતા હો તો શક્તિ તરીકે જ છે. અને શિવની પૂજા લિંગ પૂજા થાય છે, શક્તિ પૂજા તરીકે. શક્તિનું આખી પૂજન છે આપણું માતાજીઓને બધાનું, એનું શિવજી જોડે લિંક છે. આ માતાજી જુદી દેવીઓ તરીકે છે, પણ હકીકત શક્તિ સ્વરૂપે અહીંયા આગળ છે આપણું શિવજી જોડે. અને આ લોકો 14 ને અમાસે ને જે કરે છે ને મા કાલીને કરે છે એ માતાજીનું જ છે, પણ ખરી રીતે શિવ શક્તિ સ્વરૂપે. હવે શક્તિની આરાધના બીજું કશું જ નથી. એ પ્રકૃતિ પૂજા થઈ જાય છે. એટલે પ્રકૃતિના બીજના ગુણ છે એ પ્રમાણે આરાધના થયા કરે છે. સાત્વિક, રાજસિક ને તામસિક એ પ્રમાણે કરે. આવું તો જુદું પડી ગયું છે બધું. એટલે શિવ
શબ્દનો અર્થ કલ્યાણ છે, બીજું કશું જ નથી. એટલે જે કલ્યાણ સ્વરૂપ અને કલ્યાણ ભાવના અને એ સ્વરૂપ જેને ઇન્ટરનલ હ્યુમન બોડી હોય છતાં પણ ઓલ ધ ટાઈમ ઇન્ટિરિયરલી વિધિન, ફ્રોમ વિધિન એનું લિવિંગ આઉટ આ પ્રકારેનું હોય. ફ્રોમ વિધિન, લિવિંગ ફ્રોમ વિધિન એન્ડ લિવિંગ ફ્રોમ વિધાઉટ, બે નોખા છે. સોરનભાઈ સાહેબ, આપ સમજો? જેવી રીતે કોકોનટનું કેર્નેલ અને કોકોનટનો શેલ એ બંને સાથે છે. કેર્નેલ એની સાથે લાગેલું છે, અંદર પાણી છે શ્રીફળમાં, અને એનું ઉપરનું કાચલી પણ છે. તો બે સાથે જ છે કે નહીં? નથી. કમળ છે સરોવરમાં સુંદર, અને જળ છે ને એમાં કમળ છે, નીચે છે, બધું છે, છતાં પણ એ બે જોડે ને જોડે છે, છતાં નોખા છે કે નથી? બોલો ને. પાણી અડકતું પણ નથી. પાણી અડકતું પણ નથી. અડકતું નથી, પણ પાણી વગર હોય પણ ના શકે. જીવી ન શકે. શરીર છે, શરીર વગર તમે જીવી ના શકો. શરીર એટલે શરીરનું બહુ મોટું મહત્વ છે, પરંતુ શરીરમાં જે જીવન છે અંદર, ઇનર લાઈફ, એને આખું વિજ્ઞાન, ત્યાં વિજ્ઞાન સાયન્સ અહીંયા રહેલું છે. આપણે ત્યાં ધર્મનું એ સાયન્સ ખુલ્લું થવા માટે દાદા ભગવાને કહ્યું કે આ ભારત, આખું ભારત એક સનાતન ધર્મીય એક જ કોર પુનર્જન્મની માન્યતાથી, એક ધાગાથી, બધી માન્યતાઓના ભિન્ન પ્રકારો સાથે પણ એ એક અભિન્ન છે, ડાયવર્સ છતાં પણ એ કોર પ્રિન્સિપલ આ ત્રણ બેઝિક મંત્રોમાં રહેલો છે. મંત્રનો બહુ મોટો અર્થ છે. મંત્રનો મિનિંગ એવો છે કે કોઈ પણ માણસ જો બાય હાર્ટ કોઈ પણ એ મંત્ર કરે, આ કોઈ પણ કરે એટલે મંત્રો ઘણા બધા નથી, બેઝિકલી ત્રણ છે ફોર ધ હોલ ઓફ ધ ઇન્ડિયા, આખા ઇન્ડિયાને એક કરે એવા. તો પહેલો નવકાર મંત્ર આપણે જૈનોનો સમજીએ છીએ, પણ એ સાંપ્રદાયિક દ્રષ્ટિમાં. બીજો ઓમ નમો ભગવતે વાસુદેવાય એટલે વિષ્ણુ ભગવાનનો, એટલે આપણે કૃષ્ણ ભગવાનનો. અને ઓમ નમઃ શિવાય એટલે શિવની પૂજાનો. આ ત્રણ મંત્ર સમજીએ છીએ. એ ત્રણ મંત્ર સનાતન છે, એ ફ્રોમ ટાઈમ્સ ઇમેમોરિયલ ચાલતા જ આવે છે. પરંતુ ઇન ધી પાસિંગ ઇવેન્ટ્સ of the time, as the time gets elapsed અને એજીસ એન્ડ ઇયોન્સ બધા ચેન્જ થાય છે, તેમ એની અસરોમાં ફરકો આવે છે. જ્યારે એ ભેગા હોય છે ત્યારે તો બહુ જ શરૂઆત હોય છે, અને એનું પછી સારાપણું ને સરખાપણું હોય છે શરીરનું ને બધા કર્મનું અને ટાઈમનું, ત્યાં સુધી એ ચાલે છે. પણ એની અસર ધીમે ધીમે ઓછી થતી જાય છે, કારણ કે આ ટાઈમ સાયકલનો આ પાર્ટ છે આખો ડિસેન્ડિંગ પાર્ટ છે, અને પેલો એસેન્ડિંગ છે આખો. આ ડિસેન્ડિંગ એટલે શું કે અહીંયા ટોપમોસ્ટ હેપીનેસ છે તે આખી ઓછી થતી જાય છે, ડિક્રીઝ થતી જાય છે, ડિક્રીઝિંગ. અને હેપીનેસ ડિક્રીઝ થાય તો વેક્યુમ નથી રહેતું, તો અનહેપીનેસ આવે છે એની જોડે, અને બેનું જોઈન થતું જાય. પણ જેટલું ઓછું થયું એટલું, પણ અમુક ટાઈમ એવો હોય કે હેપીનેસનું જ ઇફેક્ટ રહ્યા કરે લાંબી સુધી. તે સતયુગ ને ત્રેતાયુગ આખી રહે છે ત્યાં આગળ. ત્રેતાયુગ પૂરો થતાં એ ઓછું એટલું બધી થઈ જાય છે કે તે વખતે પછી અનહેપીનેસ સરફેસ થાય છે, અને જ્યારે પછી ડ્યુઆલિટી ચાલુ થાય છે. એટલે ડ્યુઆલિટીનો આખો પીરિયડ ચાલુ થાય છે. એ પીરિયડમાં આટલા બધા સારામાં સારા બધા ફોર્મ્સ થયા છે ને. કૃષ્ણ ભગવાન એમાં, રામ, મહાવીર બધા જ એમાં થયા, તીર્થંકરો એમાં થઈ ગયા. 63 બેસ્ટ ફોર્મ્સ એમાં બર્થ લે છે. એ દ્વાપર યુગ કે છે આપણો, એ મિડલ એજ, એ મિડલ પીરિયડ કહેવાય છે. એટલે આ ફાયર સાયકલમાં આ ફાયર સાયકલમાં બે જગાએ હોય છે, આખું વધતું જશે. એને આપણે ઇન્ટેલેક્ટ કહીએ છીએ, એ બધું કહીએ છીએ. આખું ઈગો ડેવલપ થાય, બધું ડેવલપ થાય, એ બોડીમાં જ છે આખું, ઇનબિલ્ડ છે આખું ટોટલી. આખા લાઈફ લોંગનું એનું રિક્વાયરમેન્ટ વાળું સીડ સાથે જે હોય છે, એટલે કે જીવ આત્મા કે છે એને, એ આખો બેઝ છે. આ લોકો ભલે અત્યારની થિયરીઓમાં ક્લોનિંગને ફોર્મ્યુલામાં જાય, જીનોમ ફિનોમ બધું કરે, એ સાયન્સ લાઈફના લાખ પ્રયત્ન કરશે કે રીચ ધ ઓરિજિન ઓફ લાઈફ, ઇટ ઇઝ ઇમ્પોસિબલ. કેવા કેવા બધા પ્રયત્નો. અને હું તો તમને બધા વાંચી બતાવું, તમે
ફૂલિંગ અરાઉન્ડ છે ઓલ એવરીવેર, ઓલ અરાઉન્ડ. આ પ્રેઝન્ટ સાયન્સ, અત્યારે મટીરિયલ સાયન્સની વાત કરું છું. ઓલ અરાઉન્ડ ફોર ધી સોલ પર્પઝ ઓફ ગેધરિંગ ડોલર્સ એન્ડ મની એન્ડ પાવર, બીજું કંઈ જ નહીં. બીજાને બધાને બીવડાવી, ડરાવી અને આ રીતે. દેટ્સ ઇટ. સૌરભભાઈ માફ કરજો, મને તો આવું દેખાય છે. દેટ ઇઝ વોટ આઈ સી. હું એને એ લોકોને બ્લેમ નથી કરતો, પણ ઇટ્સ અ ગેમ, પાવર ગેમ. દેટ્સ ઇટ. બીજું કંઈ જ છે નહીં. એટલે નાસા હોય કે ગમે તે હોય, એ સિમ્યુલેશન લાખ કરો. સિમ્યુલેશનમાં કોમન મેન બધા બતાવે કે મૂન પર ને આ તે, આ શું હ્યુમન બિંગ્સ. એટલે એ લોકોને નજરોમાં તો એવું જ હોય ને, ત્યાં આગળ પુનર્જન્મની બિલીફ જ નથી. એમને વાત કરશે આપણું એનું જોયેલું યોગ ને આ અંતે બીજું બધું કરશે, પણ કેવું કે સુપરફ્લુઅસ બચ્ચાઓ કરે એ ટાઈપનું. ઇટ વોન્ટ પેનિટ્રેટ ઇનસાઇડ, નોટ એટ ઓલ. આપણે ગમે તેવા સંતો બધા ગયેલા હોય ને એમની જોડે બધા ઘણા બધા એટ્રેક્ટ થયેલા હોય છે, અને આપણે જોઈએ છીએ ખરા કે પાછળથી એમની શું હાલતો થાય છે તે. સમજાયું ને? હા, બહુ જબરું છે ત્યાં. અને ભારતમાં આમથી દૂર ઉડાડો તો બધા ભેગા થઈ જાય. યોગના નામ પર તો એટલું બધું કામ ચાલે ત્યાં આગળ પુષ્કર. તો આ વાત છે. આ 3 મંત્રો દાદા ભગવાને આ કાળમાં જે ઓરિજિનલ હતું સાથે હતા તે ભેગા કરેલા. અને એમના ડિવાઇન જ્ઞાનમાં સૌરીનભાઈ દાદા ભગવાનને આખું દેખાયું, જોયું એમને કે આપણું મિસિંગ લિંક અને આટલું મોટું ભારત ને આટલો પાવર ને શક્તિ, આટલી બુદ્ધિનું ધન બધું જ છે આપણી પાસે, અને છતાં આપણે કેમ કરીને પોતે જાતે દુઃખી થઈ શકીએ? એનું કારણ આ કે આપણે જ પોતાના પગ પર કોહાડા માર્યા છે બધા. તેનું કારણ આ મંત્રો અને એનું આરાધનામાં ભેદ પડી ગયા, છૂટું પડી ગયું. એ બધું ડિવિઝિવ થઈ ગયું, આખું પીસમીલ બધું થઈ ગયું. સમજાયું ને? આજે ધર્મની હાલત શું છે? દાદા એક સિમ્પલ બહુ સુંદર સ્ટેટમેન્ટ કર્યું છે કે ધર્મમાં વેપાર ના જોઈએ. શું કહ્યું? ધર્મમાં વેપાર ના ચાલે, પણ વેપારમાં ધર્મ જોઈશે. પણ વેપારમાં ધર્મ જોઈશે. એ મેં વાક્ય લગનને દિવસે ત્યાં બહુ સુંદર વાક્ય બધા લગ્નમાં આવું મુકાતું હશે, તમે ખરાબ માણસ છો ને. અમને શું કહેવાય, ઇનર લિવિંગ છે એમનું. આમાં તો બધા લગ્ન આમાં નહીં તો લગ્નમાં તો કેવું મજા હોય કે શું શિક્ષણ તો આપવું જ પડે. ના હોય છે ને, તો કહું છું. આ તો પણ બધાને મારે મહાત્મા કોઈને પણ લગ્નમાં જાઓ. અમેરિકામાં પણ એવું થાય છે લગ્ન વખતે આ જ વસ્તુ. અને આપણે ત્યાં વૈષ્ણવ બધા જોઈએ તો લગ્નમાં હોય છે જ ને, આપણે સાધુ સંતો આવે કોઈને કે હોય છે, એ તો વસ્તુ જુદી જ છે, સંસ્કાર છે ને બધા. પરંતુ ધર્મમાં વેપાર ના જોઈએ, વેપારમાં ધર્મ જોઈશે. આટલું સ્ટેટમેન્ટ આખા ભારતના ખૂણે ખૂણે બધાને એક કરે એવું છે. અને જુઓ તો તમે નોબેલ પ્રાઇઝ લઈ શકો એટલું ઇનડેપ્થ જવાય એવું છે આટલામાં. દે આર સિમ્પલ વર્ડ્સ, 6 words ઓનલી. વેપારમાં ધર્મ, ધર્મમાં વેપાર ના જોઈએ, પણ વેપારમાં ધર્મ જોઈએ. એથિક્સ વસ્તુ. પણ બસ આ એટલે બે ઇન્ટરલિંક કેટલું છે હું કહેવા માંગે છે. હવે વેપાર શબ્દ કયો અને એ લક્ષ્મી કોમન મૂકી, ઇટ્સ અ ડ્રાઇવિંગ ફોર્સ. એ તો બેઝિકલી એમાં જરાય ના નહીં. પરંતુ લક્ષ્મી એટલે શું? જીવન જીવવાનું. આ દેટ્સ ઇટ, ડે ટુ ડે લિવિંગ. બીજું શું છે? વોટ એલ્સ? ઇટ ઇઝ ધ ડ્રાઇવિંગ ફોર્સ, બેઝિક જ છે. અને ડે ટુ ડે લિવિંગ શું છે? એ વેપાર નથી તો બીજું છે શું? ટુ સર્વાઈવ ઓવર સેલ્સ, ને પોતે જાતે ટકવું અને એ રહેવું, જીવવું. કોઈ પણ રીતે આપણા ઘરોમાં કંઈ આપણે ભૂખ લાગી આમ તેમ હોય, બધા આપણું મોટું વિશાળ કુટુંબ બધું હોય તો ભૂખ લાગે, છોકરા નાના હોય ને તો પોતપોતાને ફંફોરીને ખાઈ જ લેશે. એ તો છે બધા પોતપોતાના કામમાં હોય, શું કરે એમ પેલું ફરતું હોય. ખરે ક્યાં ના રહેવાય. એ તો આ બચ્ચાથી ના રહેવાય. શાંતિ સાંભળે, જો સાંભળે છે, સરસ. એટલે અહીં 3 મંત્રોમાં બહુ બળ છે. મંત્રમાં તો એટલો તો પાવર છે, પણ એ ઓરિજિનલ મંત્રો. ત્યાર પછી બાકીના તો ઘણા બધા છે, બધા પાછળના થયેલા છે બધા. શું? બિકોઝ ઓફ ધી મિથોલોજી. એ તો બને આવે, કારણ કે
કેટલો મોટો દેશ ને કેટલી દરેકને એની એ હોય એ પ્રમાણે ચાલે, સમજાયું? પણ બેઝિક આ 3 જ છે. નવકાર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, આ 3 સાથે બોલવાથી જો એક્ઝેક્ટ બહુ સુંદર રીતે બોલે તો માગ્યા મેહ વર્ષે એવા છે કે છે તમારા વ્યવહારમાં કોઈ અડચણ ના આવે અને બહુ ઓબ્સ્ટ્રક્શન ફ્રી સ્મૂથલી તમારો આખો વ્યવહાર ચાલે, એટલું બધું એની અંદર બળ રહેલું છે. તો કે એ શબ્દોમાં શું બળ છે? નહીં, શબ્દોનું બળ નથી, પરંતુ એ શબ્દો એ મંત્રોની પાછળ એના જે કંઈ રક્ષક દેવદેવીઓ છે એ પાવરફુલ છે બધા, અને એનો રાજીપો રહે છે. અને આપણે કોઈ પણ પ્રકારે એક પ્રકારની આ સાઈડ કે તે સાઈડ નહીં લેવાતા, આપણે બધા એક સાથે આપણે રહે છીએ એટલે બધાનું રાજીપો આપણી પર રહે છે. એટલે આપણે પક્ષપાતી પણ નથી રહેતું, પાર્શિયાલિટી કોઈ રીતે નથી રહેતી કે હું જૈન છું કે હું વૈષ્ણવ છું કે હું શિવ છું. ભલે હું જૈન હોઉં, દેરાસરમાં જઉં, તીર્થંકર ભગવાનના દર્શન કરું, પણ 3 મંત્રો સાથે બોલું તો કંઈ મારું જૈન પણ જતું નથી રહેતું. હું વૈષ્ણવ હું 3 મંત્રો બોલું તો મારું વૈષ્ણવ પણ જતું નથી રહેતું, શિવ પણ. આજે આ છે અને આપણે જોઈએ છીએ જ્યાં જઈએ છીએ ત્યાં શરૂઆતમાં જરાક દાદા ભગવાનની હાજરીમાં સંકોચાતા હતા બધા, કારણ કે નવું મુકાયું હતું ત્યાં સુધી બધામાં સંકોચાય જ ને. અને જૈનોમાં તો બોલવા જ ના દે, બહુ સ્ટ્રિક્ટ. નવકાર મંત્ર આવડે તો જ પહેલાં દર્શન કરવા જવા દે, નહીં તો જવાય ના દે. કે કોણ છો કે છે, નવકાર મંત્ર આવડે જ છે, નવકાર મંત્ર બધું પૂછે પાછા. એ તો બધામાં એવું હોય, દરેકમાં બધામાં હોય છે. શિવમાં પણ અમારો મેનેજર તાકાત, પણ એ સમજીને આ 3 સાથે બોલે તો બધા માટે આખું ભારતને એક કરે એવું છે. એટલે એક એના પ્રતિક સ્વરૂપે સુરતમાં એક 3 મંત્રોનું આખું કોમ્પ્લેક્સ બન્યું છે, બહુ સુંદર. જ્યારે એન્સાયક્લોપીડિયા ઓફ હિન્દુઇઝમ કે કયું હિન્દુઇઝમ ત્યાં અમેરિકામાં થઈ રહ્યું છે છેલ્લા 10 વર્ષથી 12 વર્ષથી, એમાં ડૉક્ટર રાવ મુખ્ય હતા અને બીજા બધા, તેમાં સાઉથ કેરોલિના નહીં, કોલંબિયા એ યુનિવર્સિટીમાં તો અમને કહ્યું હતું તો પછી અમે ગયા હતા ત્યાં. મને કહેવામાં આવ્યું તો મને કંઈ સજેશન કર્યું અમારા વડીલોને કે આપણે અક્રમ વિજ્ઞાન છે ને, તો જો એ લોકો કંઈક હિન્દુઇઝમ કરે છે અને બધું વર્લ્ડ સમક્ષ એના 8 મોટા વોલ્યુમ છે, બહુ સરસ છે. તો એમાં જો મૂકવું હોય તો એમને આપણને કહેતા હોય તો આપણે તૈયાર કરીએ. અને આ ઇમ્પાર્શિયલ છે આખું. ઇટ રિલેટ્સ ટુ એવરી હ્યુમન બિંગ, નોટ ઓનલી ઇન ઇન્ડિયા બટ વર્લ્ડ. કોઈ ઇન રિલિજન બિલીફ કોઈને એ એક્સક્લુડ નથી કરતું, બટ એવરી વન ગેટ્સ ઇન્ક્લુડેડ ઇન ઇટ. એટલો બધો એમાં બહુ સુંદર સિદ્ધાંત છે આખો. અને ઇટ રિલેટ્સ ટુ એવરી હ્યુમન બિંગ. તો એમને ગમી વાત નહીં કહું તમે આપો, પણ અમારે કન્સાઇઝ જોઈએ આમ તેમ કે 4, 6, 8 પાનામાં આટલા વર્ડ આવું કર્યું એટલે મૂક્યું તો આપ્યું હતું. અને આ મંદિરની વાત કરી છે સુરતની, તો બહુ ખુશ થઈ ગયા હતા કે એને ફોટો પણ આપજો. આ પ્રિન્સિપલ, કોર પ્રિન્સિપલ એનો ઇઝ એ વેલ લર્નેડ મેન મિસ્ટર રાવ. એટલે આજ 12 વર્ષથી કરે છે, બહુ મોટો પ્રોજેક્ટ છે. હવે લગભગ તૈયારીમાં છે, તૈયાર થઈ પણ ગયું હશે હવે તો, પણ આ પબ્લિશ થઈ રહ્યું છે. એટલે આ 3 મંત્રોની આવી વાત છે, એટલે એ ફોટા મૂક્યા હતા એમને. આ બાજુ કૃષ્ણ ભગવાન, આ બાજુ શિવજીનું લિંગ અને વચમાં સિમંદર સ્વામી તીર્થંકર ભગવાન. આપણે આપણું આ વર્લ્ડ એક જ આપણું વર્લ્ડ છે એવું નથી, 15 આપણા 15 વર્લ્ડ્સ છે ઇન ધ સેન્ટ્રલ પ્લેન ઓફ ધ યુનિવર્સ. યુનિવર્સ કેવું છે તો કે એ સ્ટેન્ડિંગ હ્યુમન બિંગ આવી રીતે હું ઊભો છું તો આ મારા આ આકારનું છે, આમ હાથમાં મૂક્યા હોય આમ આવી રીતે આમ એટલે લગભગ ધીસ ઇઝ ધ શેપ ઓફ ધ યુનિવર્સ, ફિઝિકલ જેને કહેવાય. ફોલો. અને એ યુનિવર્સ આખું મટીરિયલ being material with space in between all around everywhere and yet material એ શેપમાં છે. અને એના અધર દેન ઇટ એનું બીજું બધું છે તે ખાલી સ્પેસ જ છે, બીજું કશું જ નથી. અને
એ મટીરિયલ યુનિવર્સ આખું છે, એને બ્રહ્માંડ કહે છે આપણે ભાષામાં. એ બ્રહ્માંડ મટીરિયલ હોવાથી એ ઓક્યુપાઈડ હોવું ઘટે. એની મટીરિયલ ઇઝ ઇટ નોટ સો? તો એ ઓક્યુપાઈડ હોવું ઘટે. તે ઓક્યુપાઈડ કેવી રીતે છે એમોંગ્સ ધ ઓલ સ્પેસ? તો કે ઇન ધ સ્પેસ, એટલે સ્પેસ એનું ઓક્યુપેશનલ થવા માટેનું મીડિયમ છે, માધ્યમ છે. એટલે સ્પેસ, આના પર તો સાયન્ટિસ્ટો બહુ માથાકૂટો કરી છે. આઇન્સ્ટાઈનના લેટેસ્ટ સ્પેસ એટલે આખું અખંડ, એમાં આટલું પોર્શન અમલમાં. એમાં જે આપણો સેન્ટ્રલ નોડલ પોઈન્ટ છે, એ નોડલ પોઈન્ટ સેન્ટ્રલ પ્લેન ઓફ ધ યુનિવર્સ, એ આખો મૃત્યુલોક જેને આપણે કહીએ છીએ, મનુષ્યલોક અને પ્રાણી સૃષ્ટિ, એ સેન્ટ્રલ પ્લેનમાં છે. એ સેન્ટ્રલ પ્લેન આખું છે એ બહુ જ વિશાળ છે. ઇટ્સ અ ગ્રેટ પ્લેન. અને વિધિન દેટ હોલ પ્લેન એટલું બધું છે કે એમાં લોકેશનલ આસ્પેક્ટ્સ ઓફ ધી વર્લ્ડ્સ છે. એમાંનું આપણું વર્લ્ડ છે વન ઓફ ધેમ. એવા 15 વર્લ્ડ્સ છે. સમજો કે પેલો ઇક્વેટર હોય ને આમ હોય, એની આ બાજુ હોય તેમ હોય, વર્લ્ડ હોય ને બધા, એવી રીતે આખું પણ એ સ્પેસમાં છે અમુક. હવે આમ તો સમજાય નહીં ઇન્ટેલેક્ટથી, આ તો તમને એક વર્ણનથી કહું છું. સમજાયું ને? આપણે ઇન્ટેલેક્ટ છે એટલે થોડુંક સમજી શકીએ. આ ઇનર વિઝનનું જ કામ છે એમાં. પરંતુ આ આખી સ્થિતિ, આખી એક્ઝિસ્ટન્શિયલ પોઝિશન આ છે. એમાં 15 વર્લ્ડ્સ છે આપણા જેવા. એમાં આપણા જેવા ભરત ક્ષેત્ર 5 છે. ભરત ક્ષેત્ર એટલે આપણે કહીએ કે ઇન્ડિયા, ના, એવું નહીં. ભરત ક્ષેત્ર એટલે આપણું જે વર્લ્ડ છે તે 6 કોન્ટિનેન્ટ વાળું, એને ભરત ક્ષેત્ર કહે છે. ભરત એટલે ઇન્ડિયાના ઉપર શબ્દ છે એવું નથી. પરંતુ એ શબ્દ કેવી રીતે છે તમને કહું કે એ જ્યારે અહીંયા જે મિડલ ટાઈમ્સમાં 63 બેસ્ટ ફોર્મ એ બર્થ લે છે. એમોંગ્સ ધેમ જ્યારે ચક્રવર્તી રાજાઓ હોય છે, જે યુનિલેટરલ રૂલર્સ ઓફ ધી હોલ વર્લ્ડ હોય છે, યુનિલેટરલ. અને એમનું હેડક્વાર્ટર્સને આખું જ અહીંયા આ ભૂમિ પરથી હોય છે, આ સાઉથ એશિયન કોન્ટિનેન્ટ. સમજાયું? દેટ ઇઝ ધી. એટલે આને આખું આર્યાવર્ત એવો એ રીતે કહેવાયેલું. આ બહુ મોટો વિશાળ પ્રદેશ. આ તમે પર્શિયા જોશો, પેલી બાજુ જોશો બર્મા, રંગૂન, અને પણ આ બધા ઉપરના પેરીફેરી બધું બહુ મોટો વિશાળ હતો ઘણો. અને અત્યારનું છે તે બધું એ. અને એની ઇન્ફ્લુઅન્સ તો બધે હોય જ. અને ઇન્ફ્લુઅન્સથી બધા કોન્ટિનન્ટ્સને બધા રૂલ્સ હોય, પરંતુ યુનિલેટરલી અંડર વન રૂલ આવી રીતે હોય છે. સ્ટેટ્સ ડિફરન્સ હોય, સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય. અમેરિકામાં ફેડરલ ગવર્મેન્ટ કે છે, એના સ્ટેટ એવું, એના લોઝ એના જેવું છે. આ તો એ રીતે ભરત નામ છે, બીજું કશું નથી. પણ એ બધા આખા વર્લ્ડને લાગુ પડે છે. આવા 5 ભરત છે. અને 5 ભરતમાં ટાઈમ આસ્પેક્ટ છે તે સબ્જેક્ટ ટુ ચેન્જ છે. એવા બીજા 5 ભરત જેવા જ ક્ષેત્રો છે એ ઐરાવત ક્ષેત્રો કહે છે. એટલે એમાં પ્રકાર કર્મનો ફરક પડવાને કારણે આ ક્ષેત્રોનો પ્રકારનો ફરક પડે છે. પણ એ જ પ્રકાર કે જ્યાં આગળ ટાઈમ ફેક્ટર એ બધો આખો સબ્જેક્ટ ટુ ચેન્જીસ ઓફ ઇયર્સ એન્ડ એજીસ એ બન્યા કરે છે. એવા 5 ને 5 10 જે વર્લ્ડ છે એમાં આ પ્રમાણે ટાઈમ ફેક્ટર છે. અને બાકીના 5 છે એનું જીઓ લોકેશનલ પોઝિશન જ આખું એવું છે કે ત્યાં આગળ જેવી રીતે આપણને જ્યારે જોઈએ ત્યારે નોર્થ પોલ એક જ જગ્યાએ છે, નોર્થ પોલ એની ટાઈમ, એવી રીતે ત્યાં આગળ આ ટાઈમ ફેક્ટર જે છે તે અનચેન્જિંગ છે સૌરભભાઈ. એટલે આપણે જે મિડલ ટાઈમ છે આપણો, જ્યાં બેસ્ટ ફોર્મ જન્મે છે, એ મિડલ ટાઈમ ઇઝ કન્સિડર ધ બેસ્ટ ટાઈમ. જેવી રીતે દિવસનો મિડલ પીરિયડ છે, ઇટ ઇઝ ધ બેસ્ટ ડે પાર્ટ ઓફ ધ ડે આપણે કહીએ છીએ ને, એના જેવું છે દિવસનો. તો એ 5 જે એવા ફોર્મ એ છે મહાવિદેહ ક્ષેત્ર કે છે એને. આ ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર, એવા વિદેહ ક્ષેત્ર કે છે. એવા 5 છે. એમાં
આપણું ભરત ક્ષેત્રને એમાં વિદેશનું નજીકનું છે લોકેશનલ, બટ ઇવન દેન એટલા ફાર અવે છે કે હ્યુમન બિઈંગ કેનોટ રીચ. હ્યુમન બિઈંગનો કોઈ ગમે તેવું સાયન્સ વિકાસ કરે પણ પૂરો રીચ નથી ત્યાં આગળ. બોલો, છતાં ત્યાં આગળ આજે એ એટલું ક્લોઝ છે આપણને કે ત્યાંના મનુષ્યોને એમનું જીવન ત્યાં આગળ કોન્સ્ટન્ટલી આ તીર્થંકરો થયા કરે છે. એટલે એબ્સોલ્યુટ્સ, લાઈવ એબ્સોલ્યુટ્સ, લિવિંગ એબ્સોલ્યુટ્સ. લિવિંગ એબ્સોલ્યુટ્સ એટલે ગોડ manifested 100% in human form, human body rather, not human form but in human body, within human body. અને જે હ્યુમન બોડીમાં આવા ફૂલ મેનિફેસ્ટેશન ગોડનું થયું હોય પરમાત્મા સ્વરૂપ, એ હ્યુમન બોડી એ બધાને લિબરેશનના આસ્પેક્ટ માટેનું બહુ કામ એ બધાને ઇન્સ્ટ્રુમેન્ટલ બની જાય છે. બહુ ડિવાઇન છે, બહુ ડિવાઇન. એની આખી કોમ્પિટન્સી એટલી અદ્ભુત હોય છે. હોય કે ના હોય સાહેબ? એ કોમ્પિટન્સી કહેવાય છે. આ મટીરિયલ હ્યુમન બોડી કેન અચીવ સચ કોમ્પિટન્સી. આટલું બધું છે તે એનું નજીકનું એટલું ક્લોઝનેસ છે તે આ લેવલ પર એમના સ્પિરિચ્યુઅલ લેવલ પર બહુ સુંદર હતું. અહીંયા હોતા છતાં આમ રીચ નથી પણ એ હતું. અને આ કારણે એમને સજેશન એમને કર્યું કે આ સિમંદર સ્વામી જેટલા પૂજાશે આ ભારતમાં એટલો ભારતની ઉન્નતિ બહુ સુંદર થશે. ઘેરે ઘેર એનું બધું એમના જય જયકારો, નામ, કીર્તન અને પૂજન આ બધું જે થાય અને એમના દેરાસર કહેવાય એમના, એ બહુ કામ કરશે, બહુ કામ કરશે. એ તો બરાબર છે. હવે તો ઘણી જગ્યાએ બહુ જગ્યાએ થયા છે, ઘણી જગ્યાએ. એ મહેસાણા પછી ત્યાં સુરતનું દાદાના હાથે ત્યાં આગળ ખરું તે પછી તો બધું ત્યાં થવા મળ્યા. એટલે એ સિમંદર સ્વામી ભગવાન વચમાં મૂક્યું છે એમનું છે. એટલે હાજરા હાજર, એટલે જે હાજર હોય લાઈવ એબ્સોલ્યુટ એમનું જ દેરાસર હોય. જૈનોમાં શું છે કે તીર્થંકર એટલે મહાવીર ભગવાનને ઋષભદેવ ભગવાન કહે છે 24 તીર્થંકર થઈ ગયા એમનું મૂકે છે. થઈ ગયા અને મૂક્યું એટલે તો ભૂતકાળ થઈ ગયો અને આજે મૂકો છો, પણ એ તો હ્યુમન આપણી બિલીફ છે, જૈન બિલીફ છે ને, એ બિલીફથી મૂકીએ છીએ. એકચ્યુઅલી થઈ ગયા એટલે હવે સિદ્ધ થઈ ગયા, એટલે ટોટલ લિબરેશન ફૂલ્લી થઈ ગયું. ઇવન ફોર્મ ટોટલ સાયકલ, બર્થડે સાયકલ. એટલે દે આર નોટ, એમને હવે અહીંયા આવવાનું રહ્યું જ નહીં. એમને ફરી બોડી જ એક્વાયર ના હોય, કારણ કે સિદ્ધ ક્ષેત્ર આખું ત્યાં છે, ત્યાં ખાલી સ્પેસ છે અને મુક્ત આત્માઓ જ છે, બીજું કશું જ નથી. સ્પેસ અને મુક્ત આત્માઓ. મુક્ત આત્માનું ફોર્મ શું છે તો કે સ્પેસ લાઇક, બટ ધ ફોર્મ ઓફ ધ લાસ્ટ હ્યુમન બોડી સેમ ફોર્મ, ફોર્મલેસ ફોર્મ. કેવું? ફોર્મલેસ ફોર્મ સર, બટ સ્પેસ લાઇક. સ્પેસ ઇઝ ફોર્મલેસ એન્ડ ઇન ધ ફેસ ફોર્મલેસ ફોર્મ એ પણ છે. બંને જોડે જોડે તત્વ સ્વરૂપ, બાકી બીજું કશું જ નથી. અને બાકીના 4 એલિમેન્ટલ પરપેચ્યુઅલ જે એલિમેન્ટ્સ છે તેનું આ બ્રહ્માંડ છે. એટલે those 4 along with these soul and matter basic to another 2 elements, 6 elements, they comprise the composition of the whole universe. એટલે living forms in all the 4 categories. આ છે સિમ્પલ સાયન્સ કહ્યું તમને મેં. હવે સમજાયું? ચાલો, હવે 11:15 થયા છે, 11:20. શું કરીએ? એમને તો બધાને તમને વાતો કરી. સૌરીનભાઈ તમારે મને વાત કરી હતી, મેં કહું આપવા દો સાહેબ, વાત કરીશું. કારણ કે દાદા ભગવાને વન્ડરફુલ લો બહુ ફાઇન કર્યો. દાદા ભગવાને એમની આખી લાઈફનો અનુભવ મને સારી રીતે પરિચિત છે. મને કહ્યું હતું બહુ. એકચ્યુઅલી એ કહ્યું છે ત્યારથી તમે અમારી પ્રાર્થનામાં છો સાહેબ. યુ વોન્ટ બિલીવ, રિયલી. મારા સૌભાગ્ય છે કે મારું બોલે છે. તમારું ને તમારા વડીલ છે ને પિતાજી. અચ્છા, શું નામ? દયાલ પટેલ. સરુણભાઈ. અને એમને જે લો આપ્યો છે એ લો આમ તો એકદમ સમજાય છે નહીં કોઈને, પરંતુ આ વર્લ્ડ કેવી રીતે છે, કોને બનાવ્યું છે, કોને કેવી રીતે ચાલે છે, બધું ભગવાનનું શું એડ્રેસ સાથે બધું કમ્પ્લીટ. પરંતુ
ખાસ કરીને માણસો અત્યારે જે કન્ફ્યુઝનમાં બધી રીતે આ બધા કાયદાવાળી લો એન્ડ ઓર્ડરવાળી સ્થિતિમાં પણ કન્ફ્યુઝનમાં છે. એમાં હ્યુમન બેઝિક પોતાની ઇન્ડિવિજ્યુઅલ લાઈફ જે છે ને એટલી બધી આઉટ ઓફ બાઉન્ડ્રી એન્ડ ધેરફોર આઉટ ઓફ બેલેન્સ છે. એના કારણે એ લાખ લો પાળે ગમે તેવું કરે છતાં પણ આજે અંદર શાંતિ નથી. અને જેને પાળવા છે એને પડાતા નથી, એને તો એની રીતે માનીને શાંતિ લે છે ને પછી ફસાય છે. બે રીતે છે, બધું ચાલ્યા કરે ચોગડનું. શાના કારણે કે એક સુપ્રીમ લો that operates guiding humanity in general is not known to the world. એ દાદાએ ખુલ્લો કર્યો. The world is governed by the supreme law of same law, only the law that the sufferer is at the fault. કયો law? ફોલ્ટ લોકેશન કરવું જ હોય એટલે ગુનો. તો ક્યાં કરશો? હાઉ યુ લોકેટ? તમે સર્કમસ્ટન્શિયલ એવિડન્સથી જ લોકેટ કરવા જઈએ છીએ આપણે, પછી કોરોબોરેટિવ કરીએ છીએ, પછી ઇન્ફરન્સ કરીએ છીએ, ઇન્ટરપ્રિટેશન કરીએ છીએ, સો મેની વેઝ. અને વેલ ઇટ કેન ડિફર બીકોઝ ઓફ ધી ડિફરન્સ ઓફ ધી ઇન્ટેલેક્ટ્સ. સેમ લો followed by all the courts of India and all the judiciary and the practicing people. Because of their differences in intellect, it happens. But you have to abide by the ruling, that's it. Simple. એટલે કહે છે ને પાછા CJI કે એ તો ઘણાને ગમે નાય ગમે તો બેવી રીતે હોઈ શકે. એટલે તમારે સરવાળે તમને જ ભણવાના કહે છે. સબરવાલજી સારું કહે છે હમણાં તે ચાલે છે બધું. એટલે આ કહ્યું સફરર ઇઝ એટ ફોલ્ટ. લોકેશન ક્યાં છે? એટલે દરેકને પોતાની અંદરની બાઉન્ડ્રી એ થઈ ગઈ છે અને એનું બેલેન્સ આઉટ એ થાય છે. એના માટે અંદરના પીસ માટે તારે સમજવા માટે તું અંદર સોસાયટીઝ અને બધા હ્યુમન ફ્રોમ ધી હ્યુમન રિલેશન્સ અને હોમ રિલેશન્સથી માંડીને બહાર બધી રીતે રહે છે. એમાં કોઈ પણ એટ એની ગિવન લેવલ ઓફ હ્યુમન લાઈફ જો આટલું સમજી લે કે ભોગવે છે જેનો ભોગવટો છે એટલે ભોગવે છે જેની પાસે ભોગવટો છે એ ભોગવટો જે છે તે જ એની ભૂલ છે. હવે એ ભોગવટો કેવો છે એના ઉપર છે, કારણ કે ભૂલ માટે જ બધા લોકો ભૂલથી જ મૂંઝાયેલા છે ને, અને ભૂલ જ ખોર્યા કરે છે, એકબીજા પર દોષારોપણ કર્યા જ કરે છે બધા કન્ટિન્યુઅસ. એમાંથી કોન્ફ્લિક્ટ્સ કોરસ ચાલ્યા જ કરે છે. એના કરતાં અંદર જઈને અંદર તેનું સમાધાન થઈ જ જાય. એટલે હી વિલ નેવર સીક ધી એઝિસ્ટન્સ એન્ડ હેલ્પ ઓફ ધી લો. એ અંદર જ એનું સોલ્યુશન આવશે જોજો. અને એને સેટલમેન્ટ એક બહુ મોટા અંદર પ્રિન્સિપલ કામ કર્યા કરશે ઇન એની કન્ડિશન એવરી કેસ ફ્રોમ વિધિન. આઉટસાઇડ બધું હશે પણ વિધિન આવો હશે તો એ અંદર એટલો શાંતિ ભોગવે તેની ભૂલ. બહુ સુપ્રીમ લો કે છે. અને એને એમને ઇંગ્લિશમાં શું કહ્યું? નો લો is the supreme law governing this universe or world also. World આપણે કન્સર્ન છીએ. No law is the supreme law. Does it make sense? No law. No law. No dash law. એ એક વર્ડ છે. નો લો. No dash. In between there is a dash. જંગલ કાયદો Cipher. હે? જંગલનો કાયદો આપણે એવું નો લો એટલે હે? જંગલ કાયદો કહીએ ને આપણે નો લો એટલે એવું નહીં. ને કુદરતનો કાયદો અરાજકતા એટલે કે અરાજકતા નહીં. law. You mean to say It's a supreme law, sir. અરાજક. No law is a supreme law. No law itself is a supreme. પણ એનો નો લો એટલે લોલેસ એવી રીતે નહીં. નહીં નહીં અન્ડરસ્ટેન્ડ. એ બહુ સુંદર છે, એનું બહુ ડીપ મિનિંગ છે સાહેબ. અરાજકતા નથી. ઇટ રિક્વાયર્સ અ ગ્રેટ રિસર્ચ આઈ ટેલ યુ સર. જો આજ બહાર હોય તો આજે હ્યુમેનિટીને ઘણાને કામમાં લાગે. ઇવન આપણી જ્યુડિશિયરીમાં બહુ કામમાં લાગે.
આપણા જસુભાઈ સાહેબ અમારા વકીલ હતા, બહુ સારામાં સારા. એ રેન્ટ એક્ટમાં બહુ કામ કરતા હતા બરોડામાં. જેમ સાહેબ અગાસમાં માને જઈને હતા, પણ એમને બહુ મજા. એટલો એમને 40-50 વર્ષની પ્રેક્ટિસ મોટી, પણ પછી એમને જજો બહુ એમને માન આપે. પછી આપણી પેલી કોર્ટો કરે ને પેલી સેટલમેન્ટની, મેરેજીસના, ડિવોર્સના બધાની, બધા જાય બોલાવે તે દાદાની ચોપડી સનાતન સુખ કરી દે એમાં બધાને. તે 50, 100, 150 લઈ જ જાય. અને પહેલી એમને આવે કે આટલા કેસો છે, 100, 150, 200 આવવાના છે, તો એ ચોપડી પહેલી આપી આવે અને પહેલાં વાંચે. અને પછી ચાલુ થાય કોર્ટ, ત્યારે ચાલુ થાય તો 100, 150માંથી 70% તો આમ જ બધા સેટલ થાય. સાહેબ અમને આવા કંઈ ઝઘડો નથી, હવે શાંતિ થઈ ગઈ અમારે. આવું કર્યું જજે વિચાર કર્યો, જા જઈને કે જાઓ કે આ શું છે. પછી જસુભાઈ જોડે વાત કરી, જસ ખુશ થઈ ગયા. પછી એ ઇન્સિસ્ટ કરવા લાગે તમારે ચોપડી લઈ આવજો તમે કે છે. હવે અને આ પહેલાં જ આપતા જજો કે છે. સનાતન સુખ. ચાલો સાહેબ, બસ બહુ આનંદ થયો. હા, તમે આટલું હા જોજો. ખૂબ આશીર્વાદ. સૌનભાઈ ખુશ છે. મળીશું પછી શાંતિથી. જય સચિદાનંદ, જય સચિદાનંદ. બસ આ કાઢી લેજો ભાઈ. ગમ્યું તો ભણવા ભેગું આ રાખજે. તમારો સિદ્ધાંત કેટલો સેટ થયો છે એના પર આધાર રાખે છે. પણ સિદ્ધાંત પકડવાનો જ્યાં સુધી હશે ક્યાં ક્યાં થાય ત્યાં સિદ્ધાંતની વાત કરું. એમાં બીજી કંઈ માની નથી વાત છે. બહુ મોટું પછી આપણે મનનું જ્ઞાતા નહીં, પણ આમાં આપણે એ સંબંધમાં આપણો જ્ઞાતા સ્વભાવ મનના જ્ઞાન સ્વરૂપ આવે સુંદર એને મને પરિજ્ઞાન છે. એ મને પરિજ્ઞાન વિકાસ એ અને મને પરિજ્ઞાન કેવું થયા પછી તપને બધું સુધર હું શું છે કરતા ભાવ તપ હંમેશા કરતા ભાવનો ચાલતા. અને આ તમે કોઈ જગ્યાએ નહીં આપણે શું લાગે છે? અરે ક્વેશ્ચન ગ્રેટ. અરે બાબુલાલ and being state of being, same state is existent in everybody of us. Basically as human beings, irrespective of caste, creed, nationality, race, belief, every human being, same state. But we are not aware of it. And the body goes on living. And within the body the state is there. Supreme God state. So God belief, and all these things according to the world view, whatever various forms of belief, including India, they may be there, but they are all relative beliefs. Relative follow, that is world belief. And from world viewpoint to follow. And all world viewpoints are nothing but they are basically word-based. W-O-R-D. All world belief forms
are word-based, and their belief of God is based on verbal expression of the world view everywhere, all around. And Supreme Godhood state of being is cannot be confined by words, no. Therefore they have to believe God is beyond universe, cosmos, macro, and so many various ways. Follow? They somehow not believing right from the core, but world belief wise, peripheral belief wise, it is there all the time with them, with a inbuilt state, such a state from life after life, that God is our supreme head. We cannot reach out to Him. We have to as a human being do every effort and action that makes us to reach to Him. That's it. So, according to that belief, such a supreme state of God's said being is without, not within. Above means total. That is how various beliefs. સમજ્યા? હવે આ દાદા ભગવાનનું જે અદ્ભુત ઇન ધીસ ટાઈમ્સ આવા ટાઈમ્સમાં બહુ સુંદર એક સાયન્સ ઓપન આઉટ થયું એન્ડ રિવીલ થયું આખું. So he revealed the whole science about the world existence, world operation, the world operating agency, the force, power, God whereabouts, and everything in this frail human body. With the absolute experience of that state of being, of the supreme state being within, distinctly separate from the body and yet within. As a liberated God state, that is as a content in the body content. That was his experience, and he imparted this experience through his divine grace from within, from such a state of being, tens of thousands all around the world. That is what Prashad Rai experienced. And he happened to meet us, and like us, દાદા ભગવાન કે સેલિબ્રેટ્સ છે બધા સેલિબ્રેટ્સ પણ એજ્યુકેટેડ મતલબ પાછું there are 70, 80 plus another 6 or 23, 24 of them. And with all this education, having taken permission from the parents, they are totally dedicated to the science for the common good of one another. Because they experienced their supreme bliss. Once you experience, it is not a thing that you restrict to only yourself, but you live out the human life balance in such a way that it gets well assimilated amongst others through the body being. The body as a being, not as a asset of evolution.
he is not wrong. This is science. 2 plus 2 must make 4. ગુજરાતીમાં કહેવત છે કે to get the final answer of 144, you must have 12 multiplied by 12 two sums together. And with these two sums, exact multiplication of them, you get the correct answer. But the sums are not there. Without sums, you cannot get the answer. But the whole world is trying to get the God answer. As such, supposed, imagined, inferred sums and their multiplication. Up to also. ગુજરાતીમાં કહે છે, you see, you cannot multiply gossip by gossip and get the answer. But there is the this is how it is. Science છે. થોડો કદા મારે 2-3 દિવસ અભ્યાસ કરવાનો જરૂર આવજો, કારણ કે એના માટે અને હું તમને થોડીક ઇંગ્લિશ તમને ગુજરાતી પણ પાછી તો ગુજરાતી સારી રીતે બહુ સારી રીતે મારો વધારે સુરતી મારો અમને પરવેજ મળ્યો છે ત્યાં સિવિલ એન્જિનિયર અને એનું બધું વાઇડ નોલેજ છે અને એ છે એના બને બી નેવિલ હતા એ બહુ મોટા હતા એના તો જુદાઇઝમ ને બધા રિલિજિયન વાંચેલા બધા એમને જ્ઞાન લીધું સો પ્લીઝ બહુ બી પ્લીઝ થઈ ગયેલા બધા એમાં પરવેશ કે છે જ્ઞાનથી કેવું જ્ઞાન છે તમે વર્લ્ડની બધી લેંગ્વેજીસમાં કરાવીને બધું લેવાનું કેટલું એને મજા આવે આજકાલ તો ટીવી મીડિયમ બી છે એ તો બરોબર છે ટીવી મીડિયમ ઇઝ એ ડિફરન્ટ થિંગ આપણે એમાં બુક્સ બધી જઈ શકે છે પરંતુ આ બુક્સ જે તમારા પાસે આવે છે ને ત્યારે મજા આવે છે ખરેખર મજા આવે છે ટીવી મીડિયમને પેલું વાંચીએ ને આ બુક્સ વાંચીએ ને એમાં પેલામાં જે સ્ટ્રેન પરિણામો છે ને બહુ મજા આવે છે તમને કહેવું ટેકનોલોજી ઇઝ નોટ બેડ પણ આ ટેકનોલોજી ઓવર યુઝ થઈ જાય છે બધા અને આપણને ઓવર યુઝ કરી નાખે છે સાચું કહું છું લાઈફ હવે એટલી બધી ચીપ નથી કે આવી ઓવર યુઝ થઈ જાય ખોટી અનફોર્ચ્યુનેટલી આપણે યંગ જનરેશન બહુ થઈ જાય છે એ હું યુથ છે બધા દેટ ટુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન છે આપણને એક આપું છું નાનું છે